આપ આવ્યા આંગણે તેનો આનંદ અપાર છે, સાથે લાવ્યા પ્રેરણાના પુષ્પો એ જ સફળતાનો આધાર છે. આપના આગમનથી પરિસર મહેકી ઉઠ્યું, હૃદયના ઊંડાણથી આપનો આવકાર છે. આજે નવસારીની સુપ્રસિદ્ધ તેમજ શિક્ષણ અને સંસ્કારના ધામ સ્વામી એસબી ગાડા કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ લોક જાગૃતિ કાર્યક્રમમાં આપ સૌ મહાનુભાવોનો હું જાહ્નવી ગામિત હાર્દિક સ્વાગત કરું છું. અને અહીં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી કાંતિભાઈ પંચોટિયા અને અમારી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મવીર ગુર્જર સર અને તૃષા વાસી મેમનો હું હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. જેમ તનને ધ્યાન કરવાથી શાંતિ મળે છે, તેમ મનને પ્રાર્થના ગાવાથી શાંતિ મળે છે. તો હું પ્રિયાંશી પટેલને સ્ટેજ પર બોલાવું છું કે તેઓ પ્રાર્થના ગાય. हे शारदे माँ अज्ञानता से हमें तार दे माँ. हे शारदे माँ अज्ञानता से हमें तार दे माँ. मुनियों ने समझे गुनियों ने जाने, वेदों की भाषा पुराणों की बानी. मुनियों ने समझी गुनियों ने जानी, वेदों की भाषा पुराणों की बानी. हम भी तो समझे हम भी तो जाने, विद्या का हमको अधिकार दे माँ. हे शारदे माँ अज्ञानता से हमें तार दे माँ. अज्ञानता से हमें तार दे माँ. अज्ञानता से हमें तार दे माँ. આપણા હૃદયને સ્પર્શી જાય તેવી સુંદર પ્રાર્થના પ્રિયાંશીબેને ગાઈ છે. તેમને આપણે હજુ ગડગડાટ તાળીઓના કરીને વધાવીએ. મુખ્ય મહેમાન શ્રી કાંતિભાઈ પંચોટિયા સરનું સ્વાગત કરવા માટે ડૉક્ટર ધર્મવીર ગુર્જર સરને હું વિનંતી કરું છું કે પુષ્પ દ્વારા કાંતિભાઈ પંચોટિયા સરનું સ્વાગત કરે. સ્વાગત કરવા માટે ખૂબ ખૂબ આભાર. હવે હું કાંતિભાઈ પંચોટિયા સરને વિનંતી કરું છું કે તેઓ તેમના 2 શબ્દો અમારી સમક્ષ રજૂ કરે. સૌને મારા નમસ્કાર. પરમ આદરણીય ગુર્જર સાહેબ, જેઓ સમસ્ત આપણે નવસારીની નામાંકિત શિક્ષણ સંસ્થા એસબી ગાડા કોલેજના હેડ છે, અને આપણે સૌ જાણીએ છીએ કે આ સંસ્થા ધીરે ધીરે એમ બોલાતું કે ભાંગી પડશે, પરંતુ એને પુનર્જીવિત કરી અને શિક્ષણ જગતમાં એને પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવી છે. ગાડા કોલેજના જે મનોવિજ્ઞાન વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓ અને આ કાર્યક્રમમાં સહભાગી થયેલા નવસારી શહેરના નગરજનો, ભાઈઓ તથા બહેનો, વિષય છે મનોવિજ્ઞાન. મનુષ્ય જીવનના વિકાસમાં સૌથી કોઈ જો અગત્યનો વિષય હોય તો એ મનોવિજ્ઞાન છે. ભલે કોઈ પણ વિષયો આપણે ભણીએ, આપણે બીજા વિષયો હોય, ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, ભાષા હોય, પણ સૌથી જો અગત્યનો વિષય હોય તો છે મનોવિજ્ઞાન. કહેવાય છે કે જો મનોવિજ્ઞાનમાં જે નિષ્ણાત થઈ જાય ને તો એ દુનિયાને સમજતો થઈ જાય અને દુનિયાના તમામ પ્રશ્નોના હલ
આ મનોવિજ્ઞાનીઓ આપી શકે છે. વૈજ્ઞાનિકો પાસે તો નવી નવી શોધ કરવાના વિષયો હોય કે પોતાની બુદ્ધિથી શોધ કરી શકતા હોય અને શોધ દ્વારા મનુષ્ય જીવનને સુખી કેમ કરવું એવી એમની જિજ્ઞાસા હોય. પરંતુ છતાં પણ આપણે જાણીએ છીએ કે આજે એટલી બધી ટેકનોલોજીની શોધો થઈ છે, પણ છતાં પણ મનુષ્ય સુખી નથી. કેટલી બધી સમસ્યાઓથી પીડિત છે અને આજે વિશ્વ પણ સમસ્યાઓથી પીડિત છે. આટલી બધી શોધો થઈ છતાં પણ પરંતુ એનો ઉપાય કોણ આપી શકશે? તો એ મનોવિજ્ઞાન આપી શકશે. અને મનોવિજ્ઞાનમાં પણ જે મૂળ આપણું ભારતીય મનોવિજ્ઞાન છે એ ભારતીય મનોવિજ્ઞાન શ્રેષ્ઠ છે. કારણ કે આપણા ઋષિ મુનિઓએ આ મનોવિજ્ઞાનના આધારે જ વિશ્વને આખું આપણું જીવન દર્શન આપ્યું છે. કે ભારતીય જીવન દર્શન શું છે? તો આ ભારતીય મનોવિજ્ઞાનને સમજવું પડે. અને આ જ મનોવિજ્ઞાનના વિષયને લઈને આજે આપણી જે શિક્ષણ સંસ્થા છે એસબી ગારડા કોલેજ, એના વિદ્યાર્થીઓ આજે સમાજની અંદર આ જાગૃતિ લાવવા માટે, સમસ્યાઓ જે કંઈ પણ હોય એનું સમાધાન લાવવા માટે આજે સમાજને માર્ગદર્શન થવા માટે એક આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. એ કાર્યક્રમ સફળ થાય અને સતત ને સતત એવો આ વિષયને વધારેમાં વધારે સમાજમાં લઈ જાય અને લોકોની સમસ્યાઓ, માનસિક સમસ્યાઓને દૂર કરે આ મનોવિજ્ઞાન દ્વારા. એવી જ મારી આજના આ કાર્યક્રમ અર્થે એમને શુભેચ્છાઓ છે. અસ્તુ. ભારત માતા કી જય. દોરને આગળ વધારતા આપણે સૌ અહીં લોક જાગૃતિના કાર્યક્રમ માટે એકત્રિત થયા છે. તો હું મારી મિત્ર ચૌહાણ મીરાને વિનંતી કરું છું કે તે સ્ટેજ પર આવીને તેનું વક્તવ્ય આપણી સમક્ષ રજૂ કરે. નમસ્તે. નમસ્તે, મારું નામ ચૌહાણ મીરા છે. હું એસબી ગારડા કોલેજ આર્ટ્સ અને પીકે પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ લોક જાગૃતિના કાર્યક્રમમાં હું મારી સ્પીચ બોલીશ. તે તમને સૌને સાંભળવા નમ્ર વિનંતી. મારો વિષય છે લો ઓફ અટ્રેક્શન, એટલે કે આકર્ષણનો નિયમ. આકર્ષણનો નિયમ એ એવો સિદ્ધાંત છે કે તમે જે વિચારો છો અને જે ઉર્જા બહાર મોકલો છો તે તમારી પરિસ્થિતિમાં પરિણામ રૂપે પાછું આવે છે. આ નિયમ અનુસાર જો તમે સકારાત્મક વિચાર રાખશો તો સારા પ્રસંગો અને સફળતા તમારી પરિસ્થિતિમાં આવશે, અને જો તમે નકારાત્મક વિચાર રાખશો તો મુશ્કેલીઓ અને નિષ્ફળતા તમારી તરફ આકર્ષિત થશે. આપણે બધા એક फेमस डायलॉग સાંભળ્યો જ હશે कि अगर किसी चीज को पूरे दिल से चाहो तो पूरी कायनात उसको मिलाने की साजिश में लग जाती है. આપણા વેદો અને પુરાણોમાં પણ લખ્યું છે કે તત્ત્વમસી, એટલે કે આપણે સર્વોચ્ચ ભગવાન શ્રી વિષ્ણુના સેવક છીએ, માટે તેમના પર બધું છોડી દો. વિચાર પર નજર રાખો તે શબ્દોમાં બદલી જાય છે, શબ્દો પર નજર રાખો તે એક્શનમાં બદલી જાય છે, એક્શન પર નજર રાખો તે આદતમાં બદલી જાય છે, અને આદત પર નજર રાખો તે કેરેક્ટર બની જાય છે, અને કેરેક્ટર પર નજર રાખો તે લક્ષ્ય નિર્ધારિત બની જાય છે. આપણા મગજમાં એક પ્રકારની ઉપચાર શક્તિ આવેલી છે. સકારાત્મકતાથી આપણે જીવન બદલી શકીએ છીએ. ઘણા લોકો આપણને કહેતા હોય છે કે તમારી જે ઈચ્છાઓ છે તમે લખો. આપણને એવું લાગે છે કે આપણા મગજમાં જે છે તે આપણે લખીએ છીએ, પણ સત્ય બાબત એ છે કે આપણે જે લખીએ છીએ તે ચોક્કસ મગજમાં જાય છે. આમ તો આપણા મગજમાં 60,000થી પણ વધારે વિચારો આવે છે. તો 60,000 વિચાર સાચા થઈ શકે ખરા? નહીં ને. શું તમને તે યાદ રહી શકે ખરા? નહીં. માટે પરમાત્માને સાચો મેસેજ આપવા માટે લખવાની પ્રેક્ટિસ જ બેસ્ટ છે. તમે બાળપણના દિવસો યાદ હશે, આપણને શિક્ષકો અને વડીલો દ્વારા કહેવામાં આવતું કે તમે લખીને મોઢે કરો. સાદા શબ્દોમાં કહું તો લો ઓફ અટ્રેક્શનનો અર્થ એવો છે કે સવારથી સાંજ સુધી આપણે જે વિચારીએ છીએ તે જ દિશામાં આપણું મગજ જાય છે. આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે હું બીમાર તો નહીં થઈ જાઉં, તો આપણે બીમાર થઈ જ જઈએ છીએ. ઘણી વખત આપણું માથું દુખતું હોય છે તો આપણા મગજમાં એવો વહેમ રહેલો હોય છે કે હું બામ લગાવીશ તો મટી જશે. પણ સત્ય બાબત તો એ છે
કે બામ લગાવવાથી આપણું માથું નથી મટતું, આપણા મગજના એવા વિચારો છે તેના લીધે માથું મટે છે. લો ઓફ અટ્રેક્શનના મુખ્ય 4 એ છે, તેના પર આપણને કામ કરવું જોઈએ. પહેલું એ છે અચીવમેન્ટ. જે જોઈએ છે તેના પર વિચારો. ઉદાહરણ તરીકે મને મોટું ઘર જોઈએ છીએ, ગાડી જોઈએ છીએ, ગવર્મેન્ટ જોબ જોઈએ છીએ. બીજું એ એક્શન પ્લાન. હવે જો તમને જોબ જોઈએ છીએ તો તેના પર પ્લાન કરો. હું મહેનત કરીશ, સારા મિત્રોની સંગતમાં રહીશ. ત્રીજું એ અવોઇડ. હવે જોબ મેળવવા માટે હું આળસનો ત્યાગ કરીશ, મોબાઈલનો ઓછો ઉપયોગ કરીશ. ચોથો એ એક્સેપ્ટન્સ. વાસ્તવિકતામાં જીવતા શીખવું જોઈએ. આલ્વા એડિસને કહ્યું છે કે ઇમેજિનેશન ઇઝ અ ગ્રેટર ધેન નોલેજ. મને એક સ્ટોરી યાદ આવે છે. 2 મિત્રો હોય છે, એકનું નામ હોય છે અર્જુન અને એકનું નામ છે પાર્થ. બંને મિત્રો જંગલમાં ચાલતા ચાલતા જાય છે. ત્યારે જે અર્જુન છે તેને પગમાં કાંટો વાગે છે અને પાર્થ છે તેને સોનાનો સિક્કો મળે છે. તો અર્જુન છે તે ઋષિમુનિ પાસે જઈને કહે છે કે ઋષિમુનિ, હું હંમેશા ભગવાનની ભક્તિ કરું છું, ભગવાનનું નામ સ્મરણ કરું છું, સૌની મદદ કરું છું, તો મને કેમ પગમાં કાંટો વાગ્યો? અને જે મારો મિત્ર છે પાર્થ, તે તો તેનામાં કુટેવો રહેલી છે, તે ઘણા પ્રકારના વ્યસનો કરે છે, ઘરે પણ અસભ્યતાથી વાત કરે છે, તો તેને કેમ સોનાનો સિક્કો મળ્યો? ત્યારે ઋષિમુનિ કહે છે કે ભગવાન તેને આ જન્મમાં રાજા બનાવવાના હતા, પણ તેના ખરાબ આદતોના લીધે તેના લીધે તેને એક સોનાનો સિક્કો જ મળ્યો. અને જ્યારે તું ભગવાનની ભક્તિ કરે છે તેના લીધે ભગવાને તને એક કાંટો જ વગાડ્યો. માટે ઘણી વખત આપણે ભગવાનને કોસતા હોઈએ છીએ કે મારી સાથે જ આવું કેમ થયું, મારી સાથે જ આવું કેમ થયું. આપણને ભગવાનને દોષ ના આપવો જોઈએ. આપણી સાથે ખરાબ થાય કે સારું થાય, આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. ઘણી બાબત એવી હોય છે જેનાથી આપણે અપરિચિત હોઈએ છીએ, આપણને ખબર પણ નથી હોતી અને ભગવાન આપણને તેનાથી બચાવતા હોય છે. અહીંયા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત છે, તો હું એક વાત કહેવા માંગીશ કે ઘણા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા પ્રત્યે ખોટા મનોવલણો રાખતા હોય છે કે તે અમને બોલ્યા જ કરે છે. તો એક વાર્તા કહીશ કે રબર અને પેન્સિલ. રબર અને પેન્સિલ તે ખાસ મિત્રો હતા. તો પેન્સિલ છે તે એક દિવસ રબરને કહે છે કે રબર સોરી. તો રબર કહે છે કે આપણે તો મિત્ર છીએ, મિત્રતામાં થોડી સોરી અને થેન્ક યુ આવે. તો પેન્સિલ કહે છે કે નહીં સોરી. તો પેન્સિલ કહે છે કે જ્યારે પણ હું કંઈ ખોટું લખું છું કે મારાથી કંઈ ખોટું લખાઈ જાય છે ત્યારે લોકો તને જ ઘસે છે, માટે હું તને સોરી કહું છું. તો રબર કહે છે કોઈ વાત નહીં, એ બાને તું મને યાદ તો રાખીશ. એવી જ રીતે આપણી જિંદગીમાં આપણા માતા પિતા અને શિક્ષકો તે રબર છે. આપણે કંઈ પણ જરૂર હોય ત્યારે આપણા માતા પિતા અને શિક્ષકો દોડીને આવે છે, માટે તેમની હંમેશા રિસ્પેક્ટ કરવી જોઈએ. આજની યુવા પેઢી જ્યારે દેશના ઘોડાની જેમ સરકારી નોકરી મેળવવા માટે દોડી રહી છે, ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે હાથ ઉપર હાથ ધરી બેસી રહેવાથી કંઈ થશે નહીં. મહેનત કરો. અમારા સર ઘણીવાર કહેતા હોય છે કે આપણે જો આ 5 વર્ષ મહેનત કરી લેશું તો આખી જિંદગી આપણે આરામથી જીવી શકશું, અને જો આ 5 વર્ષ આપણે મસ્તી અને આરામમાં કાઢી લીધા તો આખી જિંદગી આપણને કામ કરવું પડશે. સંસ્કૃતમાં એક શ્લોક છે, ઉદ્મેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે નૈસુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. કે જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા માટે જંગલમાં જવું પડે છે, તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, આપણે તો મહેનત કરવી જોઈએ. ત્યારે અમી નામના કવિ લખે છે કે આમ સાવ ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું, આમ સાવ ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું, પૂછી લેવાનું, ધાર્યા નહીં કરવાનું. જાણો જ છો કે આપણે નથી જીતવાના, તો મેદાન છોડી દેવાનું, હાર્યા નહીં કરવાનું. તમારું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ. જે કંઈ પણ મળે તે સ્વીકાર્યા નહીં કરવાનું. મથી લેવાનું જે જોઈતું હોય એના માટે પાછળથી બેસીને નસીબને ધુતકાર્યા નહીં કરવાનું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. ખૂબ સરસ ભારતીએ આપણને કીધું કે આપણે જેવું વિચારીએ છીએ તેવું જ આપણા જોડે થાય છે, એટલે આપણે આપણા વિચારોને હકારાત્મક રાખવા જોઈએ.
ત્યારબાદ હું પ્રજાપતિ ભારતીને તેમનું વક્તવ્ય રજૂ કરવા માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું. તો ઉપસ્થિત અત્રે મારા મિત્રો રવિ સર અને શાંતિભાઈ મારા હાર્દિક નમસ્કાર અને સૌને જય શ્રી કૃષ્ણ. આજના સમયમાં આપણે જોઈએ છે કે આજનો મનુષ્ય છે કંઈ પણ નાની એમ દુઃખદ ઘટના કે કંઈ પણ એવું હોય તો હારીને બેસી જાય છે. તેને હવે કેવી રીતે જીવનમાં આગળ વધારવો એ એના વિશે મને થોડીક ચર્ચા કરીશ. શ્રી કૃષ્ણ જેવા ભગવાનને પણ આટલી તકલીફો વેઠવી પડી તો આપણે તો એક સામાન્ય મનુષ્ય છે. તો એના વિશે હું તમને થોડીક ચર્ચા કરવા માંગુ છું. એકવાર વિચારી જુઓ કે ભગવાન થઈને જેલમાં જન્મવાનું ને જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપથી અલગ થઈ જવાનું, અને જ્યારે ગોકુળની અંદર માંડ સમજણા થયા હોય ત્યારે પોતાના પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું, જીવનમાં પોતાનો પ્રથમ પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે એનાથી અલગ થઈને મથુરાની અંદર પોતાના સગા મામા કંસનો વધ કરી લેવાનો, અને જ્યારે મથુરાની ગાદી મળવાની હોય એ બીજાને આપીને સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા જતું રહેવાનું, ને જ્યારે અભ્યાસ પૂર્ણ થયા બાદ પોતાના સોનાની નગરી દ્વારિકા વસાવાની હોય તે બલરામને આપીને હસ્તિનાપુરની ત્યાં જતું રહેવાનું. અને જ્યાં મહાભારતની શરૂઆત થઈ રહી છે ત્યાં પોતાના જ બનાવેલા માનવીઓને એકબીજાનો સહાર કરતા જોઈને ધર્મની સ્થાપના કરવાની અને ધર્મની સ્થાપના કર્યા પછી પણ હસતા મોઢે ગાંધારીનો શ્રાપ લેવાનો, અને એ શ્રાપ લીધા પછી એ પોતાના યાદવોને એકબીજાનો વિનાશ કરતા જોવાનો, અને છેવટે પોતે ભગવાન હોવા છતાંય પણ એકબીજાને પોતે ભગવાન હોવા છતાં એક સામાન્ય મનુષ્યની રીતે એક પારગીના તીરથી સામાન્ય માણસની જેમ મૃત્યુને પ્રાપ્ત કરવાનું, અને છતાં પણ આપણે જો કૃષ્ણનો વિષાદ યોગ ન મળતો હોય તો તે સફળ પુરુષમાંથી પૂર્ણ પુરુષ થવાનો. જો ભગવાન હોવા છતાં પણ આટલો કષ્ટ લેવો પડતો હોય તો આપણે એક સામાન્ય મનુષ્ય છે. સુનો સબ કે કરો મન કે, આપણામાં જેટલી વીકનેસ છે ને આપણા સિવાય કોઈને નથી ખબર. તમને ઇંગ્લિશ બોલતા શરમ આવે છે તો 10 માણસોની સામે બોલો, શું થશે? વધારે ને વધારે એ તમારા ઉપર હસશે, એ તો પુણ્યની વાત છે. તો તમારે એવા વ્યક્તિ પાછળ ઇંગ્લિશ બોલવાનું કે જેને વધારે આવડતું હોય, તો એ તમારી વધારે ભૂલો કાઢશે. એ ભૂલોને સુધારો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે જીવનમાં કોઈની મદદ ના કરી શકો તો કંઈ નહીં, પણ સ્વાર્થી બનજો. સ્વાર્થી નહીં. લાઈફનો એક સિમ્પલ નિયમ યાદ રાખજો. માર્ગદર્શન લેવા માટે હંમેશા એવા વ્યક્તિ પાસે જવું કે જેને આપણા કરતાં જીવન વધારે જોયું છે. જેમ કે એમાં પણ 2 પ્રકારના માણસો હોય છે કે જેને પોતાના અનુભવથી માર્ગદર્શન આપે છે, અને બીજા એવા હોય છે જે માર્ગદર્શન તો આપે છે પણ પોતાના આચરણમાં નથી લીધેલું. એક કહેવત એમ યાદ આવે છે, સુવિચાર: સત્ય માણસ મથે અને કોઈને નડે નહીં એવું બને નહીં. સત્ય માણસ મથે એવું કોઈને નડે નહીં એવું બને નહીં, અને વગર મથ્યા મેળવેલું કોઈ દી ટકે એવું પણ બને નહીં. માટે તું મથ, દિલથી જીતી જઈશ. વાગે છે એટલે કે તને દર્દનો અનુભવ થાય છે. મૂર્તિકાર મૂર્ખ નથી કે વગર કારણે તને તોચ્યા કરે છે. એટલે કે તું મત, દિલથી જીતી જાય. તારી જનુની રફતારીને હવા લાગશે પછી તેનું અસ્તિત્વ પણ તારી મંજિલને દુઆ માંગશે. આખું એ ગામ તારા નામે ચરી ખાતું હતું કે તારાથી ક્યાં કઈ થાય છે. અને દોસ્ત, બધાને નથી આવતા આવા શિખરો સર કરવાના. વિચાર તો કર સાહેબ, સારા વિચાર અમુકને જ આવે છે. એટલે તો કરી લે તારી ઇજ્જત એ વિચાર નહીં કે હું કમલમાં વિચાર, હું તારા
વિચારતું વિશાલ, તારા વિચાર વિશાલ છે એટલે કે તું વિશાળ માણસ છે, એટલે કે કાર્યનું કોઈ મૂલ્ય નથી. પૂછ તારી આત્માને કે તારી ક્ષમતાનું પણ કોઈ મૂલ્ય નથી. માટે તું મોથ. હંમેશા જીવન આપણે શું બનવું એ આપણા હાથમાં છે. ખેલાડી બનવું કે રમકડું બનવું. રમકડા અને ખેલાડીમાં શું ફરક હોય છે? રમકડું એટલે કે બીજા માણસો આપણને રમાડે, અને ખેલાડી એટલે કે આપણે રમીએ ને આખી દુનિયા જોવે, આખી દુનિયા જોવે. અસ્તુ. સરસ ભારતી. હવે હું પાંડે યોગિતાને એમનું વક્તવ્ય રજૂ કરવા માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું. સૌને મારું નમસ્કાર. મારું નામ યોગિતા છે અને હું FYBAની સ્ટુડન્ટ છું ગાડા કોલેજમાં. વર્તમાન સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે મોબાઈલનો ખૂબ ઉપયોગ પડે છે, પણ એમાંથી પણ આપણાને કેટલુંક કાર્ય એનાથી સરળ બની જાય છે, પણ છતાં એના કેટલાક ગેરલાભો છે. જો હું તમને એક પ્રશ્ન કરું કે આમાંથી કેટલા લોકો ઉપવાસ કરે છે, તો અડધા લોકો કહેશે હા અને અડધા લોકો કહેશે ના. પણ જો હું તમને એક પ્રશ્ન કરું કે આમાંથી કેટલા લોકો ડિજિટલ ઉપવાસ કરે છે, તો જવાબ હશે આ કે ઉપવાસ. ડિજિટલ ઉપવાસ પણ કોઈ હોતો હોય તો હા, એ હકીકત છે કે આજના જમાનામાં ડિજિટલ ઉપવાસ કરવામાં આવતો જ નથી. આપણે તો બસ 12 કલાક શું 6 કલાક થાય ને તો પણ આપણે એના માટે નિયંત્રિત નથી કરી શકતા. મોબાઈલ તો આપણાને જોઈએ જ. હકીકત તો એ છે કે આપણે ક્ષણભર માટે પણ મોબાઈલથી દૂર નથી રહી શકતા. બાળકો તો ઠીક, પણ હાલના સમયમાં વાલીઓ પણ મોબાઈલની સાથે રીલ્સ વગેરે જોવામાં ઘણા સમય વેડફી નાખે છે. એમાં એવું થાય છે જ્યારે તમે એક રીલ્સ જોવો છો પછી તમને થાય હજી એક, હાજી એક. જ્યારે કોઈ તમે ગેમ રમો છો ત્યારે તમને થાય છે કે હજી એક લેવલ પાસ કરી લઈએ, હજી એક લેવલ પાસ કરી લઈએ, અને તમને અંદરથી ખુશી ઉત્પન્ન થાય છે. અને આ ખુશી અહેસાસ તમને ડોપામીન કેમિકલ કરાવે છે. જ્યારે તમારા મસ્તિષ્કમાં જે ડોપામીન કેમિકલ કરીને હોર્મોન્સ છે, જ્યારે એ રિલીઝ થાય છે ત્યારે તમને ખુશીની અહેસાસ કરાવે છે. જ્યારે તમને આ ડોપામીન કેમિકલ રિલીઝ થાય છે ત્યારે તમને મનગમતી વસ્તુ લેવા, ફરવા, ખાવા વગેરે તમને ઈચ્છા પેદા કરાવે છે, અને એના સિવાય જે પણ કાર્ય છે એ તમને કરવામાં નીરસ લાગે છે. હવે મોબાઈલના નશામાંથી છુટકારો મેળવવા માટે ઘણા મનોવૈજ્ઞાનિકોએ ડોપામીન ડિટોક્સ જેવા ઉપાયો શોધ્યા છે, જેમાંથી તમારી મનગમતી કે લલચાવતી વસ્તુઓને એક લિસ્ટ તૈયાર કરો. એમાંથી તમને કેટલા એપ્સ ઉપયોગી છે, જો ઉપયોગી ન હોય તો તેને અનઇન્સ્ટોલ કરો, અને જે તમારે ઉપયોગી છે, જે માહિતી પ્રદાન છે કે જ્ઞાન પ્રાપ્તિના એપ છે તેને જ ઉપયોગમાં રાખવું. વર્તમાન સમયમાં એક રિસર્ચ દ્વારા બતાવવામાં આવ્યું છે કે 2010 પછીના જેટલા બાળકો છે તેમને એલ્ફા જનરેશન તરીકે ઓળખવામાં આવે છે, જે જેન એલ્ફાના નામે. જનરેશન આલ્ફામાં 8, 6, 10 વર્ષના બાળકોમાં પણ ડિપ્રેશન, ટેન્ટ્રમ્સ, એન્ઝાયટી અને સુસાઇડ જેવા કિસ્સાઓ જોવામાં આવ્યા છે. પણ શું એક પ્રશ્ન હોવો જોઈએ, ખરેખર આટલા નાના બાળકોમાં તો ડિપ્રેશનની શું જરૂરત છે, આટલા નાના બાળકોમાં તો એન્ઝાયટીની શું જરૂરત છે? પણ એ હકીકત છે. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશમાં એક 7 વર્ષના બાળકે પોતાની ઘરની સેવિંગ 6 લાખ રૂપિયા ફ્રી ફાયરમાં ઉડાડી દીધા. એટલું જ નહીં, પણ એક બાળકી ઉત્તર પ્રદેશમાં 5 વર્ષની બાળકી જ્યારે કાર્ટૂન જોતી હતી ત્યારે તેને હાર્ટ એટેક આવી ગયું હતું. અને તેમજ એક ઇજિપ્તમાં પણ 8 વર્ષનો છોકરો જ્યારે ફ્રી ફાયર રમતો હતો તેને હાર્ટ એટેક આવી ગયું હતું. અને એક સુરતનો કિસ્સો છે જ્યાં 8 વર્ષની બાળકીને તેના માતા પિતા દ્વારા ઠપકો મળતા તેને મોબાઈલ ઉપયોગમાં ન આપતા તેને આત્મહત્યા જેવું પગલાં ભરી લીધા. શું ખરેખર આ યોગ્ય છે? તે પ્રશ્ન હોવો જોઈએ. જો આવા બાળકોમાં ADHDના પણ લક્ષણો વધુ જોવામાં મળે છે. ફક્ત આટલું જ નહીં, પરંતુ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી તમારી તાર્કિક શક્તિ, યાદશક્તિ, નિર્ણય શક્તિ, સહનશક્તિ પણ ઘટી જાય છે. આના ઘણા સમય સુધી મોબાઈલ માથાના આસપાસ રાખવાથી પણ તમને બ્રેન ટ્યુમર જેવા સમસ્યાઓ પણ થાય છે. આવા સમયમાં એક પ્રશ્ન થાય, આનાથી છુટકારો કેવી રીતે મેળવવો? તો તમારા સ્ક્રીન ટાઈમને જોવો. જો તમારો સ્ક્રીન ટાઈમ વધારે હોય તો તમે એમાંથી કયા એપ્લિકેશનનો વધારે પડતો ઉપયોગ કરતા છો. જો ખરેખર એ ઉપયોગી હોય તો જ રાખવું, નહીં તો તમે તરત નિર્ણય લઈને એને અનઇન્સ્ટોલ કરી દેવું. જ્યારે તમે મોબાઈલ બાળકોના હાથમાં આપો છો ત્યારે તમે જુઓ કે કિડ્સ મોડ ઓન હોય. કિડ્સ મોડ જ્યારે તમે ઓન કરશો
ત્યારે બાળકોના નજરોમાં અભદ્ર ચલચિત્રો કે અભદ્ર થંબનેલ્સ નહીં આવશે. પોતાના માટે દિવસ દરમિયાન 30 અથવા 40 મિનિટ યોગા કરવા માટે સમય કાઢવું, ધ્યાન કરવું, પોઝિટિવ વિચારો કરવો. હા, હું માનું છું આજકાલના જીવનમાં તમારે સંઘર્ષ ઘણું છે, તમને નકારાત્મક વિચારો ઘણા આવશે, પણ છતાં તમારે કોશિશ કરવાનું છે કે નકારાત્મક વિચારો ન આવે. જેમ મીરાબેને કીધું છે કે આપણા દિમાગમાં 60,000 જેટલા વિચારો આવે છે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા જ્યારે 2005માં રિસર્ચ કરવામાં આવેલું હતું ત્યારે કહેવાય છે કે 12,000થી લઈને 60,000 જેટલા આપણા દિમાગમાં વિચારો આવે છે. તેમાંથી 80% વિચારો નકારાત્મક હોય છે અને 95% તો પુનરાવર્તન હોય છે. એમાંથી 5 અથવા 10% આપણાને નવા વિચારો કે સર્જનાત્મક વિચાર હોય છે. પણ આપણાને વિચારવાની જરૂરત છે, શું ખરેખર આટલા બધા નકારાત્મક વિચાર છે? તો એને કેવી રીતે રોકવું? તો તેના નાના નાના ટાસ્ક બનાવો. તમને જે જીવનમાં કરવું છે, જે તમને સફળતા તરફ લઈ જાય છે, તેવા નાના ટાસ્ક રેડી કરો. પરંતુ જ્યારે ક્વિન્સ યુનિવર્સિટી કેનેડા તરફથી 2020માં રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે આપણું દિમાગ જેટલું સક્રિય હોય છે તેટલા જ આપણામાં વિચારો આવે છે. તેમાં મિનિમમ અને વધારે તેમાંથી 6,200 જેટલા વિચારો આવે છે. તેની સાથે જ બાળકો માટે જો ઇન્ડોર એક્ટિવિટી કરાવવું, સારા પુસ્તકોનું વાંચન કરવું અને કરાવવું, નૈસર્ગિક વાતાવરણનો આનંદ લેવો, બાળકોને પ્રવૃત્તિ અને પ્રકૃતિ તેમજ પ્રાણીઓ પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરાવવું. હવે તમે નાના નાના ટાસ્ક બનાવો. હવે તમને એવું થશે નાના નાના ટાસ્કથી તો શું ફાયદો થશે? તો હું તમને એક નાનકડી વાર્તા દ્વારા સમજાવીશ. 2 મિત્રો હતા જે છીપિયા વણવા માટે એક દરિયા કિનારે ગયા હતા. તેમાંથી એક મિત્રને મોટી શંખની આશા હતી, તો તે નાના છીપિયાને પણ વળીને પણ ફેંકી દેતો હતો. પણ જે બીજો મિત્ર હતો તે નાના નાના છીપિયા પણ વળતા જતો હતો. આગળ જતાં એને એક મોટી શંખ પણ મળી જાય છે. આગળ જરાક જતાં એક દાદા મળે છે. હવે એ દાદા કહે છે, દીકરા મને છીપિયા તું આપી દે ને, બદલામાં હું તને પૈસા આપીશ. એ ખુશ થઈને પૈસા લઈને એના મિત્ર પાસે જાય છે અને કહે છે, જો તું જે છીપિયા ફેંકતો હતો ને એ જ હું વણતો ગયો અને મને અંતમાં ફાયદો થયો. તેવી જ રીતે જો તમે નાના નાના ટાસ્ક બનાવશો ને તે ભવિષ્યમાં તમને અવશ્ય ફાયદો જ થશે. હવે હું તમારી સામે એક સરસ કવિતા રજૂ કરવા ઈચ્છું છું. જરૂર જેટલી જ લાગણી રિચાર્જ કરતો થઈ ગયો, ખરે ટાણે જીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. સામે કોણ છે જોઈને સંબંધ રિસીવ કરતા થઈ ગયો. સ્વાર્થના ચશ્મા પહેરીને મિત્રતાને સ્વિચ ઓફ કરતા થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. આજે રીટા તો કાલે ગીતા, એ મોડેલ બદલતો થઈ ગયો. મિસિસને છોડીને મિસને કોલ કરતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. પડોશીનો ઊંચો મોડેલ જોઈને એ જીવ બાળતા થઈ ગયો. ચાલો થોડી રાહ જોઈ હોત તો, એવું એ ઘરે બોલતા થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. હોય બરોડામાં અને છું સુરતમાં એ મેં કહેતો થઈ ગયો. આજે હર્ષ તો કાલે રિલાયન્સ, એમ ફાયદો જોઈને એ મિત્રો બદલતા થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. હવે તો એવું લાગે છે કે માણસની લાગણી ભૂલીને છે ને મોબાઈલની લાગણી સાથે જોડાઈ ગયેલો છે. જ્યારે એને પોતાની સમય વીતી ગયા પછી એને અનુભવ થાય છે ત્યારે એ કંઈક આવું વિચારે છે. બાકી જિંદગીની કોઈ ફરિયાદ નથી, બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી. બાકી જિંદગીની કોઈ ફરિયાદ નથી. આંખના ખૂણા મેં સાફ કર્યા હતા, ખરી ગઈ એ પાણી યાદ નથી. બાકી જિંદગીની કોઈ ફરિયાદ નથી. આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર, સાચું ક્યારે હસ્યો એ યાદ નથી. જે વરસાદમાં હું ભીજાઈ હતી દિલથી, એ વરસો તો ક્યારે તે યાદ નથી. જીવતા જીવતા એ બધાની ઈચ્છાને હું પોતાને જ ક્યારે ભૂલી ગઈ એ યાદ નથી. બાકી જિંદગીની કોઈ ફરિયાદ નથી. ઊભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર, ઊભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર, પણ તને હું ભૂલ્યો એ ક્ષણ યાદ નથી. શાકભાજી ફૂટપાથ પર અને જૂતા દુકાનમાં વેચાય છે, પૈસા ઝાડ પર નથી ઉગતા સાહેબ, તો પણ બેંકની બ્રાન્ચ થાય છે. લીંબુના શરબતમાં તો લીંબુના એસન્સ જ નખાય છે, બાકી તો સાબુમાં અસલી લીંબુનો રસ છે કરી ભોળવાય છે. સ્વચ્છ ભારતના પાટિયા નીચે જ કચરો ઠલવાય છે. બીડી પીવાનું કોઈના મદદ વગર શીખી જવાય છે, પણ વ્યસન છોડવા માટે તો ડૉક્ટરની સેવા જ લેવાય છે. નળ બંધ હોય છે અને ગટરો તદ્દન ખુલ્લી ગંધાય છે. ટ્રાય સ્ટેટમાં આખા દેશમાં સૌથી વધુ શરાબ પીવાય છે. નાકા પર દૂધ લેવા દરરોજ હીરો હોન્ડા વપરાય છે અને પૂનમ ભરતે વખતે આખા ડાકોર સુધી પગ તોડવાય છે. માણસ ઉતાવળે ભૂલ કરે છે અને નિરાતે પસ્તાય છે. માણસ ઉતાવળે ભૂલ કરે છે અને નિરાતે પસ્તાય છે. આ દુનિયા કેવી રીતે ચાલે છે ક્યાં કોઈને સમજાય છે. જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય, કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે. રખે માણસો હેવાનિયત હેવાનો જ કરે,
કદી સજ્જનમાંથી પણ ઘણા શેતાનો પણ નીકળે. ઘા બધાને જ મળે, ચાહે ગમે તેને કોતરો, કદી બહાર તો કદી અંદર નિશાનો નીકળે. કોઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય. બહારથી પોતાનો અને અંદરથી બીજાનો નીકળે સાહેબ. એક સમય હતું જ્યારે સંયુક્ત કુટુંબથી આપણે ઓળખાતા, હવે તો બસ ટુકડામાં જ સમાઈ ગયા, વિભક્ત થઈને સૌથી અલગ થતા ગયા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જેવા જો રાજપાટ બધું ત્યાગ કરીને વનવાસ જાય છે, તો આપણે તો મનુષ્ય છીએ. તો કેમ આ ભૌતિક વસ્તુથી આપણે નિયંત્રિત થઈ જઈએ છીએ? શું આપણે આના પર નિયંત્રિત નથી રાખી શકતા? આ પોતાનો એક પોતાનાથી સવાલ હોવો જોઈએ. સૌને જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત. અસ્તુ. ખૂબ સરસ યોગિતા. હવે હું હેમાંગી સોલંકીને વિનંતી કરું છું કે તેઓ તેમનું વક્તવ્ય રજૂ કરે. અહીં ઉપસ્થિત મહેમાનશ્રી, અમારા પ્રોફેસર અને વાલીશ્રીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર. આજના લોકજાગૃતિના કાર્યક્રમમાં હું જેના પર સ્પીચ આપવાની છું એ છે પોઝિટિવ અને નેગેટિવ થિંકિંગ. પોઝિટિવ ને નેગેટિવ શબ્દ તો આપણે ઘણા બધાએ આપણા ડેલી રૂટીનમાં સાંભળ્યો જ છે, જેના પર આપણે વાત કરતા હોઈએ, લખતા હોઈએ અને ક્યારેક તો કોઈને સલાહ બી આપતા હોઈએ. કોઈને આપણે ઉદાસ જોઈએ, કોઈને આપણે પરેશાન જોઈએ તો આપણે પ્યારથી એના ખભા પર હાથ મૂકીને શું કહેતા હોય? પોઝિટિવ વિચાર. એનું ઊંધું જ્યારે આપણા ઉપર આવે ત્યારે આપણે શું કરીએ? બસ હંમેશા નેગેટિવ વિચારવાનું. આપણે પહેલાં તો એ સમજીએ કે નેગેટિવિટી શું છે, નેગેટિવ અને પોઝિટિવ વસ્તુ શું છે. મને આપણી ઓડિયન્સમાંથી કોઈ કહી શકશે શું નેગેટિવ છે? બધા પોતપોતાના મંતવ્યથી, બહુ બધા અલગ અલગ હોઈ શકે. લાઈક હું એકાદ બે એક્ઝામ્પલ આપું, પછી તમે અહીંયાથી રજૂ કરશો. કોઈને ઈજા થઈ, હવે એ ઈજા શારીરિક હોય કે માનસિક, એ પણ એક નેગેટિવમાં થયું. આપણે કોઈનાથી જેલેસ કરીએ તો એ પણ એક નેગેટિવમાં થયું. આપણે કોઈની નિંદા કરીએ તો એ પણ એક નેગેટિવ થયું. તો આમાંથી મને કોઈ પોતાનો પર્સનલ કે કંઈ પણ હોય કે જે નેગેટિવિટીનું એક્ઝામ્પલ હોય કહી શકશે ખરા? ચલો, આ તો આપણે ડેલી લાઈફમાં યુઝ કરતા જોઈએ. સવારથી સાંજ સુધીમાં કેટલા નેગેટિવ વિચાર આવે બધાને? હા, નિંદા કરવી. બીજું કોઈ? યસ, એક ડર થયો, એ પણ એક નેગેટિવિટી થઈ. હા, નેગેટિવ. યસ, એક્ઝેક્ટલી. બીજું કોઈ? યસ, કમ્પેરિઝન. ઓકે, હવે આ એક બહુ મોટું સ્પેક્ટ્રમ છે, જે આપણે પહેલાં તો એ સમજવાનું છે કે આપણા વિચારો પોઝિટિવ છે કે નેગેટિવ. આપણે પહેલાં એનાથી અવેર હશું તો આપણે જાણી શકશું કે હા, આપણે નેગેટિવિટી તરફ જઈએ છીએ. દેન આપણે પોતાને સ્ટોપ કરીને ત્યાં ને ત્યાં ઊભા રહીને કહેવાનું છે કે નહીં, હું કરી શકીશ, નહીં મારાથી થઈ શકશે, તો આપણે પોઝિટિવિટી તરફ આગળ જશું. પહેલાં તો કે નેગેટિવિટી શું છે? નેગેટિવિટી એક માનસિક સ્થિતિ છે જે આપણને ડિસ્ટર્બ કરે છે, આપણા પીસમાં, આપણા કમ્ફર્ટ ઝોનમાં ડિસ્ટર્બ કરે છે અને જેનાથી આપણે અનકમ્ફર્ટેબલ થઈ જઈએ છીએ. અને એ અનકમ્ફર્ટ ઝોનના લીધે, એ નેગેટિવ એનર્જીના લીધે આપણે પોતે તો નેગેટિવ થઈએ, પણ એ નેગેટિવ વાઇબ્રેશન્સ આપણાથી સામેવાળા તરફ પણ પહોંચી જાય છે. એટલે જ કહેવાય કે નહીં, આ તો બહુ નેગેટિવ માણસ છે, મને આના વાઇબ્રેશન્સ સારા નથી લાગતા, મારે જગ્યા પરથી દૂર જવું છે. આપણે ઘણી વખત આવું કહેતા લોકોને સાંભળતા હોઈએ છીએ. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આપણે લોકોને ઘણી વખત એવું કહેતા પણ સાંભળતા હોય કે યાર હું ઈચ્છું કે ન ઈચ્છું, પણ આ તો એક નેચરલ છે ને આ તો આવી જ જાય ને આ તો ભાઈ એક સ્વાભાવિક વસ્તુ છે. પણ આપણે પહેલાં એ જાણીએ કે આપણો આ નેગેટિવ એનર્જીનો સ્ત્રોત શું છે, લાઈક આપણી સોર્સ ઓફ એનર્જી શું છે. આને એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ કે જેવી રીતે આપણા બોડીની એક રિક્વાયરમેન્ટ હોય ને, એવી રીતે આપણા માઇન્ડની પણ એક રિક્વાયરમેન્ટ હોય. કે આપણે માંદા પડીએ તો ડૉક્ટર આપણને શું કહે કે ભાઈ તું તારું ડાયટ શું છે,
પહેલાં તો એ ચેક કર. તો એ જ સેમ રીતે આપણા મગજનું પણ એક ડાયટ હોવું જોઈએ. આપણી શારીરિક ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે જે એક આપણો ખોરાક છે એ આપણી શારીરિક ઇમ્યુનિટી વધારશે, તો આપણા મગજનો પણ એક ખોરાક હોવો જોઈએ. મગજનો ખોરાક શું છે એ કહી શકશે મને કોઈ? ઇવન અમારા સવારમાંથી કોઈ માંગતું હોય તો યસ, એક્ઝેક્ટલી. બીજું એક સિમ્પલ વેમાં કહેવું હોય તો એ પણ કહી શકાય કે આપણું ઇમોશનલ ડાયટ કેવું છે એ પણ એક છે. અને ઇમોશનલ ડાયટ અલ્ટિમેટલી ડિપેન્ડ કોના પર કરશે? સરે કીધું એમ કે આપણે શું વાંચીએ છીએ, શું જોઈએ છીએ, આ બધું એના ઉપર ડિપેન્ડ કરશે. આપણે બહુ જ ટાઈમથી એક્સિડન્ટના ને એના કેસીસ જોતા હોય. આપણે રસ્તામાં કશે જાય અને કોઈ ભાઈનું કે કોઈનું ટ્રકથી ટક્કર લાગી ગઈ ને એને ઈજા થઈ, કોઈ ભાઈ ડેડ થઈ ગયા ત્યાં ને ત્યાં. સેમ વસ્તુ આપણે ન્યૂઝમાં જોઈએ છીએ. ને કોઈક વાર એવું બને કે ભાઈ આપણા ઘરના જ કોઈ વ્યક્તિ ઘરે આવતા મોડા થયા ને આપણે ઘણી વખત લાંબા ટાઈમથી આજ બધી ન્યૂઝ સાંભળતા હોય તો પહેલો વિચાર આપણા મગજમાં શું આવે? હા, નેચરલ થિંગ થયું કે ભાઈ આટલા ટાઈમથી આપણે આ ન્યૂઝ સાંભળીએ છીએ, એનાથી આપણા મગજમાં પહેલો વિચાર શું આવે? એનું એક્સિડન્ટ નહીં થયું એને. કેમ વિચાર આવ્યો? બીકોઝ આપણી એનર્જીનો સ્ત્રોત શું છે? માઇન્ડની એનર્જીનો. શું જોયું આપણે? એક્સિડન્ટ. એટલે આપણને શું વિચાર આવ્યો? એક્સિડન્ટ. એની જગ્યા પર આપણું વાંચન એવું હોય, આપણે લખતા એવું હોય, આપણે મળતા એવા વ્યક્તિને હોય કે જેનાથી આપણે પોઝિટિવ વિચારીએ, પોઝિટિવ રહીએ, તો આપણને શું વિચાર આવશે? એટ ધ ટાઈમ કે જે આપણા ઘરે કોઈને આવતા મોડું થઈ ગયું, તો આ જે આપણી એનર્જીનો સ્ત્રોત હતો તો આપણને શું વિચાર આવતા? કે કંઈક કામમાં અટવાઈ ગયા હશે, કોઈને મળતા હશે, તો આપણે એટ ધ ટાઈમ એવું વિચાર. તો એટલે જ કહેવાય કે આપણી એનર્જીનો જે સ્ત્રોત છે એ પોઝિટિવ હોવો જોઈએ. તો પોઝિટિવ કઈ રીતે હોઈ શકીએ? વાંચન ક્રિયાથી, લખવાથી, પોઝિટિવ લોકોને મળવાથી, પોઝિટિવ બુક્સને રીડ કરીને. આ એક ઓપિનિયન થયો. બીજો એક ઓપિનિયન એ છે મારો કે કોઈક વાર એ પરિસ્થિતિથી દૂર થઈને પણ આપણે નેગેટિવ વિચારતા હોય તો પોઝિટિવ વિચારી શકીએ. એની માટેનું સદગુરુશ્રીનું હું લેક્ચર સાંભળતી હતી. એમાંનું મને બહુ જ ગમી ગયું, ટચ કરી ગયું એક એક્ઝામ્પલ છે જે હું તમારા બધા સાથે શેર કરવા માંગીશ. અને એક્ઝામ્પલ થ્રુ એટલા માટે કે આપણું મગજ એવું છે કે ડેલી લાઈફમાં જે બધી વસ્તુ થતું હોય ને એના સાથે આપણે જેટલું જલ્દી કનેક્ટ થઈએ ને એના જેવું કોઈ બીજા સાથે કનેક્ટ નથી કરી શકતા. ધારો કે માની શકીએ, જો વિચારવું તો નબળું નહીં વિચારવું તો ઊંચું જ વિચારવાનું. આપણે એવું વિચારે કે મારે આજે દિલ્હી જવાનું છે ને મારે ફ્લાઇટ પકડવાની છે, હું બહુ સારી એવી જગ્યા પર જાઉં છું તો હું ફ્લાઇટમાં જઈશ. ને રસ્તામાં આપણને ટ્રાફિક નડ્યો ને તમને શું વિચાર આવશે? એ ટ્રાફિક નડે તો ઓફકોર્સ નેગેટિવ વિચાર આવવાનો કે હું મારી ફ્લાઇટ કેવી રીતે પકડી શકીશ, આ તે. તો એ ટ્રાફિક આપણને એટ ધ ટાઈમ કેવો લાગશે? ખરાબ લાગવાનો. ચલો જેમ તેમ કરીને આપણે એરપોર્ટ પર પહોંચી ગયા, આપણે પ્લેનમાં બેસી ગયા ને થોડી વાર પછી આપણે વિન્ડોમાંથી બહાર જોઈએ ને એ જે ગાડીઓની લાઇટ હોય, ધોળી પીળી જે ઝગમગતી લાઇટ હોય, આપણને એનો નજારો કેવો લાગશે? ટ્રાફિક જ છે સેમ ટાઈમ, તો પણ એ આપણને કેવું લાગશે? જોવામાં બહુ જ સારું લાગશે. તો જસ્ટ તમે થોડોક ટાઈમ લઈ લીધો, થોડીક જગ્યા બદલી લીધી, તેનાથી દૂર થઈ ગયા, તો એ તમને એટ ધ ટાઈમ એ નેગેટિવિટી જ હતું પણ તો પણ તમને થોડાક ખસી ગયા તો એ કેવું લાગ્યું? લાઈક આપણે ફોનમાંથી પણ જોતા હોય કે કોઈ ફ્લાઇટમાંથી, વિન્ડો સીટમાંથી એ ટ્રાફિકનો આખો કોઈક પિક્ચર પોસ્ટ કર્યું હોય તો આપણને જોવામાં કેટલું સુંદર લાગતું હોય. તો જસ્ટ તમારો વે ઓફ અપ્રોચ કેવો છે? એટ ધ ટાઈમ તમે ત્યાંથી દૂર થઈ ગયા એટલે તમને ઘણું ખરું સારું લાગ્યું. તો મારી આ એક નાનકડી કોશિશ હતી બધાને સમજાવવાની કે આપણી જેમ શારીરિક જરૂરિયાત છે, શારીરિક ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે જે આપણે ખોરાક થ્રુ બૂસ્ટ કરીએ છીએ એવી રીતે આપણી માનસિક જરૂરિયાત પણ જ છે. તો માનસિક જરૂરિયાત શું છે? માનસિક એનર્જીને આપણે બૂસ્ટ કઈ રીતે કરી શકીએ? એનો સોર્સ શું છે? એની એનર્જી શું છે? તો કે ઇન્ફોર્મેશન. આપણે કેવી ઇન્ફોર્મેશન લઈએ છીએ? લાઈક ઘરે કોઈ મોડા આવ્યા, એક્સિડન્ટનો લાઈક કોઈ મોડું આવ્યું તો આપણને એવો વિચાર આવે કે એક્સિડન્ટ થયું, આપણે જે રીતે વાત કરીએ. પણ એની ઇન્ફોર્મેશન શું હતી મારી પહેલાં?
મારી પાસે એની ઇન્ફોર્મેશન શું હતી તો કે ભાઈ એક્સિડન્ટની. એની જગ્યા ઉપર મેં એ બધામાં ટાઈમ નહીં બગાડ્યો ને મેં વાંચન ક્રિયામાં ટાઈમ બગાડ્યો નહીં સોરી, વાંચન ક્રિયામાં ટાઈમને હું યુઝ કરતી હોત તો હું સારું એવું વિચારી શકત ને કે હા કંઈક કામમાં અટવાયા હશે. સો મારી એક નાનકડી એવી કોશિશ હતી કે આપણે કેવી રીતનું વિચારીએ કે જેથી આપણને આગળ જઈને કામ લાગે. અમારા પ્રોફેસર્સને હર હંમેશ અમને એવું કહેતા હોય કે તમે જેવું વિચારશો એવા તમે બનશો. તો મને થયું કે હું શેના પર મારી સ્પીચ આપું કે જેનાથી બધાને મદદ થાય. તો પહેલો મને વિચાર આવ્યો નેગેટિવ ને પોઝિટિવ થિંકિંગ. કારણ કે આપણને સવારથી સાંજ સુધીમાં પોઝિટિવ વિચારો તો બહુ જ ઓછા આવતા હોય, પણ નેગેટિવ વિચારો પહેલાં આવતા હોય. તો પહેલાં તો વાત કરી એમ કે પહેલાં આપણે અવેર થવાનું છે કે તમે પોઝિટિવ વિચારો છો કે નેગેટિવ વિચારો છો. કારણ કે આપણે કોઈ બીને મળીએ એટલે બધા એમ જ કહેતા હોય કે નહીં આ તો એક નેચરલ થિંગ છે જે સ્વાભાવિક છે. પણ જો હવે કદાચ આ સ્પીચ સાંભળીને આપણે એવું નક્કી કરી શકીએ કે નહીં હું આ નેગેટિવ વિચારું છું, તો કદાચ આપણે ત્યાં ને ત્યાં થંભીને એવું વિચારશું કે નહીં આ નેગેટિવ છે, મારે આગળ પોઝિટિવિટી તરફ જવાનું છે. કદાચ જે આપણે કામ નથી કરી શકવાના એ કામને બહુ જ સારી રીતે કરી શકશું. સો મારી નાનકડી એવી કોશિશ હતી. હું આશા રાખું કે મેં જે એક્ઝામ્પલ આપ્યા મેં મારા ભાષણ થ્રુ કોઈની જિંદગીમાં નેગેટિવિટીને થોડી ઘણી પણ મારા તરફથી દૂર કરી શકું. થેન્ક યુ. ખૂબ સરસ યોગિતાએ આપણને કીધું કે વિચારો આપણા બે પ્રકારના હોય છે, હકારાત્મક અને નકારાત્મક. હા સોરી હેમાંગી, તેણે કીધું કે આપણા વિચારો હકારાત્મક અને નકારાત્મક હોય છે. દિવસ દરમિયાન આપણે નેગેટિવ વિચારો વધારે વિચારતા હોઈએ છીએ. તો આપણે હેમાંગીએ કીધું જ તે રીતે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આપણા નકારાત્મક વિચારોને હકારાત્મક વિચારોમાં કેવી રીતે બદલી શકીએ છીએ. ફરી એકવાર હેમાંગી માટે તાળીઓથી વધાવશું. હવે અહીં ઉપસ્થિત વાલીઓને હું વિનંતી કરું છું કે તેઓ તેમના કોઈ વિચારો કે કોઈ પ્રશ્નો પૂછવા માંગતા હોય તો અહીં રજૂ કરી શકે છે. નમસ્કાર. પરમ આદરણીય કાંતિભાઈ, પરમ આદરણીય એવા અમારી ગાડા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય, મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને સમગ્ર પંથકમાં જેઓ મોટિવેશનલ સ્પીકર, લાઈફ કોચ તરીકે ખૂબ જ પોપ્યુલર છે એવા બહુ જ આદરણીય ગુર્જર સાહેબ, અમારી સાથે કામ કરી રહેલા તૃષાબેન, મારા 4 બ્લિંકિંગ સ્ટાર્સ જે લોકો અહીંયા ભારતી, મીરા, જાહ્નવી અને હેમાંગી અને આપ સૌ. ભલે સંખ્યામાં આપણે ઓછા છીએ પરંતુ આપણે જીવન પરત્વે જાગૃતતા બતાવી છે. મને થોડું આવતા સાહેબ પેલું થયું કે ગુર્જર સાહેબ 500 થી 5000 વ્યક્તિઓની વચ્ચે જેમને બોલવાનું મોટાભાગે હોય છે. લાસ્ટ ટાઈમ મોરારી બાપુની કથા હતી ત્યારે ઉદ્ઘોષક તરીકેની સમગ્ર કામગીરી બાપુએ ખુદ કીધું હતું કે ગુર્જર સાહેબ જ કરશે. તો આ એક બહુ મોટો લાવો જે લોકો અહીંયા બેઠા નથી એ ગુમાવશે ને અહીંયા બેઠેલા એ એમ ઘરે જઈને જાતે જ પોતાની પીઠ થપથપાવવાની કે આપણે એવા લોકો છીએ કે જે એક તો બાળકોને પ્રોત્સાહન આપવા માટે પણ અહીંયા ભેગા થયા. તમે પોતાના જીવન પરત્વે જાગૃત પણ છો કે આપણે કંઈક સાંભળીશું. બહુ સરસ વાત કરી હેમાંગીજીએ કે હું હંમેશા ક્લાસમાં કહું છું कि मनुष्य अपने विचारों से निर्मित प्राणी है. मनुष्य अपने विचारों से निर्मित प्राणी है. वो जैसा सोचता है वैसा ही बन जाता है. आज हमारी गाड़ा कॉलेज ना मंत्र साथे दिन रात आदरणीय गुर्जर साहेब मेहनत કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની આખી એક પેઢી સાહેબના 10 વર્ષના શાસનમાં એવી તૈયાર થઈ કે સાહેબ અમારું કોલેજનું નામ શિક્ષણ અને સંસ્કારના ધામ તરીકે પ્રચલિત થઈ ગયું. આજે
આખા પંથકમાં. કેમ કે કોઈ સિલેબસ સિવાય કશી વાતો નથી કરતું સાહેબ. આ અન્ય કોલેજો જે સારા સારા રંગબેરંગી મકાનોવાળી બધી કોલેજો છે, આપણે કોઈનું નામ લેવા જ નથી, પરંતુ સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આવી બધી કોલેજોની અંદર સિલેબસ ભણાવવાનું એની જ વાત છે. અમારી ગાડા કોલેજમાં પહેલાં જ લેક્ચરોમાં પહેલાં 5 લેક્ચરમાં તો ગુર્જર સાહેબ ભણાવે જ નહીં, પણ એક જ મંત્ર શીખવાડે કે તમે સવારે ઉઠીને તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરીને કોલેજ આવો. આવું કઈ કોલેજ શીખવાડે? અને હું સાહેબ અતિશયોક્તિ નહીં કરું, પણ પોઝિટિવિટીનો મહાસાગર જો કોઈને કહેવો હોય ને તો હું ગુર્જર સાહેબને કહીશ. એટલા માટે કે એ સર્વસામાન્ય તો સારું વિચારે જ છે, પરંતુ દુશ્મનનું પણ બુરું. કારણ કે ખુરશી એટલે સત્તા છે, પણ સત્તાનો સદુપયોગ કઈ રીતનો કરવો, સત્તાનો વિધાયક રીતે કઈ રીતના ઉપયોગ કરવો અને આપણી સાથે સારી રીતના નહીં ચાલે એને પણ, એટલે એ જે વાતો કરે છે સાહેબ, એ ચરિતાર્થ પણ કરે છે. ભગવાન બુદ્ધ અને અંગુલિમાલની ઘણી વખત સાહેબ વાત કરે, તમને પણ કરી હશે કે નકારાત્મકતા સાથે પણ પોઝિટિવિટીનું હથિયાર લઈને સાહેબે આ કોલેજની અંદર એક એવો સંસ્કારનો યજ્ઞ, મને તો બહુ કહેતા ગર્વ થાય છે કે આવા કાર્યક્રમો ક્યાંય નહીં થાય સાહેબ. લાસ્ટ હમણાં 15 દિવસ પહેલાં અમારા બીકોમના વિદ્યાર્થીઓ જાગ્યા બધા કે અમને અન્યાય થાય છે. તો કે શું અન્યાય થાય છે? તો એ ગુર્જર સાહેબ આર્ટ્સમાં તો જાય, સાયકોલોજીમાં જાય, નાના મોટા અમારા સાયકોલોજીના ફંક્શન આર્ટ્સમાં ક્યાંક ને ક્યાંક આવે, પણ અમારા કોમર્સવાળાનું શું? એટલે એ લોકોએ આવી મીઠી ફરિયાદ લઈને આવ્યા. એટલે ગુર્જર સાહેબ એમને સ્પેશિયલ એક કાર્યક્રમ આપ્યો અને જેનું નામ સંસ્કારની પાઠશાળા. આપણે જોરદાર તાળીથી આ વાતને વધાવીએ કે સાહેબ કઈ કોલેજમાં આવી સંસ્કારની પાઠશાળાની વાતો થતી હોય. તો ખરેખર અમે અધ્યાપકો અને અમારી ગાડા કોલેજના વિદ્યાર્થીઓ ખરેખર ધન્યતા અનુભવીએ છીએ કે ગુર્જર સાહેબ જેવા, કદાચ એમનું રીડિંગ છે ને એમના ટેબલ પર તમે જોશો વિદ્યાર્થીઓને માટે, જો આ કોલેજમાં સાહેબ બધાને છૂટ છે, બાકી અઘરું છે. સ્ટાફને બી પ્રિન્સિપાલ પાસે જતા જતા નાકે દમ આવી જાય, પણ સાહેબ વિદ્યાર્થીઓને એડમિશન લેતા વખત જ કહી દે કે કંઈ બી પ્રોબ્લેમ થાય, કીધું છે કે નહીં બધા? હા, બધા. તો સીધું જ મારી પાસે આવું, સીધું જ. અને એ રીતે એમના ટેબલ પર તમે જુઓ તો ફાઇલો નહીં પરંતુ બુક્સ પડી હોય. તમને આવું દ્રશ્ય ક્યાંય જોવા નહીં મળે. અને તેથી મને એ રીતે થોડું પેલું થાય કે તમે બધા ખરેખર બહુ જ નસીબવંતા છો કે ગુર્જર સાહેબની અમૃતવાણીનો આજે આપણને લાભ મળવાનો છે, અમને લાભ મળવાનો છે, આપ સૌને લાભ મળવાનો છે. અને તમે જ્યારે જ્યારે બીજા કોઈને મળો ત્યારે ત્યારે આ વાતને પણ શેર કરજો. ગુર્જર સાહેબે અમને આવી વાતો કરી અને ફરી સાહેબ પાછા આ જ હોલની અંદર એક સારો ભવ્ય કાર્યક્રમ આપણે કરીશું. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. ગુર્જર સાહેબ આપણને પોતાની અમૃતવાણીનો લાભ આપે એવી નમ્ર અરજ. સૌને પ્રણામ. એસબી ગાડા કોલેજના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત અને વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત મારા પરમ આદરણીય અને પરમ મિત્ર એવા કાંતિભાઈ, મારા મનોવિજ્ઞાન વિભાગના અશ્વિનભાઈ, તૃષાબેન, મારી તમામ દીકરીઓ અને વાલી મિત્રોને સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે અમારે બોલવાનું નહીં હોય, મેં આજ તકને પણ બોલાવ્યા હતા કે આજ તકનો પત્રકાર પણ ક્યાંક ને ક્યાંક આવતો હશે. આહવા સુધી ગયો છે એટલે કદાચ મે બી પહોંચવાની વાર લાગે, પણ મેં કીધું છે કે તું એઝ પોસિબલ એઝ આવજે, કારણ કે મેં દીકરીઓને કમિટમેન્ટ આપેલું કે એક તમે જે પણ કાર્યક્રમ કરશો તમારે માણસો લાવવાની જવાબદારી તમારી છે. એટલે મેં એ લોકોને એમ કીધું કે તમે 6 જણ છો, 5-5 જણને લાવો તો 6 × 35,
30થી 50 માણસો ભેગા થઈ જાય તો આપણે આ કાર્યક્રમ કરીએ. પણ જ્યારે મેં 2 વાગે ફોન કર્યો કે હજુ એક પણ નથી આવ્યા, એટલે મને થોડો ધ્રાસકો પડ્યો કે મેં બધા મીડિયાવાળાને કહી દીધું છે, અને મીડિયાવાળાને કહી દીધું માણસો જ નહીં હોય તો આપણે પ્રોગ્રામ કેવી રીતે કરી શકીએ એમ. છતાં પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો ને ઘણા બધા આપ મિત્રો હાજર છો, અને મીડિયાવાળા પણ આહવાને બધા દૂર ગયેલા હતા એટલે લોકોએ બાઇટ્સ આપણી લઈ લીધી ને થોડુંક આપણો વિડીયો લીધો, એટલે આજે સાંજે અથવા આવતીકાલે સાંજે લોકલ ન્યૂઝ ઉપર તો દેખાશે. ને આપણા પ્રયત્ન એવા છે કે મારા દીકરો નેશનલ ચેનલ ઉપર કાંતિભાઈ આજ તક સુધી, કારણ કે આજ તકનો જે પત્રકાર છે એ મારો વિદ્યાર્થી જ છે, રોનક પટેલ, એટલે એ આજ તકનું કવરેજ કરે છે. મેં કે મારા નેશનલ ચેનલ ઉપર મારા બચ્ચાઓને બતાવવા છે, પણ એ લોકોને કેટલાક પ્રોટોકોલ્સ હોય છે, એ નડતા હોય છે, પણ જોઈએ આપણે કરવા માટે પ્રયત્ન કરીશું. દીકરા તું બેસ જા. મિત્રો, આજે જે કાર્યક્રમ છે એમાં અમારે ખાલી સમાપનમાં 2-5 મિનિટ જ વાત કરવાની હોય, કારણ કે આ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત છે ને વિદ્યાર્થીઓ દ્વારા જ આયોજન કરેલું છે. કન્સેપ્ટ એવો છે કે વિદ્યાર્થીઓ જાહેરમાં બોલતા થાય, કમ્યુનિકેટ કરતા થાય, કમ્યુનિકેશન સ્કિલ એમની ડેવલપ્ડ થાય, એમનો વ્યક્તિત્વનો વિકાસ થાય, એમનો આત્મવિશ્વાસ વધે. કારણ કે હું એટલું સમજું છું કે આપણા શ્વાસ પછી જો કોઈ મહત્ત્વની વસ્તુ હોય ને તો તે કમ્યુનિકેશન છે. કારણ કે માણસ કમ્યુનિકેશન્સ કર્યા વગર રહી શકતો નથી. તો મારી 4 દીકરીઓએ મીરાથી શરૂ થયેલી યાત્રા બહુ સુંદર રીતે, આ લોકોને મેં કહેલું અડધો કલાક 20-20, 25-25 મિનિટ તૈયારી કરજો, તમારું 10 મિનિટમાં પતી જશે. અને લોકો 4 જણ 10-10 મિનિટની અંદર પહેલો જ પ્રયત્ન છે જાહેર મંચ ઉપર બોલવાનું. કારણ કે અમે 10 વર્ષ પહેલાં બહુ બધા કાર્યક્રમો કર્યા વિદ્યાર્થીઓને લઈને અમે, અને એ કાર્યક્રમ શરૂઆત FYBના વિદ્યાર્થીઓ કરી. જોરદાર તાળી એમને માટે થઈ જાય. મારા એક શબ્દથી ભારતીય, મીરાએ, યોગિતાએ વાત આખી ઉપાડી લીધી કે સર અમે કરીશું. એ લોકો કર્યા, તૈયાર તો થઈ ગયા. પછી મને કે સર સારું કહેવાય તો ગયું, પણ એમ કે બોલાશે નહીં તો. મેં કહું તારા સર બેઠા, તારે બોલવાની ક્યાં જરૂર છે? હું છું ને તારી જોડે, તારે શું ચિંતા કરવાની? બોલ, તારે જોઈને બોલ, કાંઈ ચિંતા નહીં, પણ બોલ. મિત્રો, આ જે આત્મવિશ્વાસ છે ને, મેં એ લોકોને કીધું છે, તમારી હાજરીમાં કહું છું આજે, કે એ ભણેલું કેટલું સાયકોલોજી યાદ રહેશે મને કાંઈ ખબર નથી, પણ આજનો 9/2/2025નો દિવસ એ જિંદગીમાં ક્યારેય ભૂલી શકશે નહીં. અને મને પૂર્ણ શ્રદ્ધા છે. કારણ કે જ્યારે તમે જાહેરમાં બોલો છો, જાહેર મંચ ઉપર બોલો છો, મીરાએ જ્યારે પોતાની બાઇટ્સ આપી, એ 2 મિનિટની બાઇટ આપવાની તેણે તો કે 30 સેકન્ડ પણ નથી બોલી, 15-20 સેકન્ડમાં જ પતાવી દીધું એણે તો. એટલે પહેલો અનુભવ છે. એટલે બાઇટ આપી, મીડિયા સમક્ષ કેવી રીતે જવું, લોકો સમક્ષ કેવી રીતે વાત કરવી. એમ તો ઘરે બધી બહુ વાતો કરતા હોઈએ છીએ, પણ એટલીસ્ટ લોકો સમક્ષ જાહેર મંચ ઉપર જઈને કેવી રીતે વાત કરવી, એ વાત કરવાની જે કળા છે એ બાળકો આજે 10-10 મિનિટ બોલ્યા છે. હું તમને ખાતરી આપીને જાઉં છું આજે કે એ લોકો આવતીકાલે અડધો કલાક બોલશે તમારી સમક્ષ જ. કારણ કે એ લોકો પાસે એટલું બધું મટીરિયલ્સ છે અને બહુ જ મહેનતુ દીકરીઓ છે. એટલે હું મીરાને, ભારતીને, યોગિતાને પહેલાં તો ખરેખર અભિનંદન આપું છું કે તમે લોકોએ આ પહેલી જ મોહી ઉપાડી લીધી. આ લોકોનું જોઈને SY વાળા છોકરા તૈયાર થઈ ગયા અમારા. એ નેક્સ્ટ અમારો રવિવારનો દિવસ સેમ ટાઈમ આહિર સમાજની વાડી પલસાણામાં અમે એ કાર્યક્રમ કરવા જઈએ છીએ. અને નેક્સ્ટ પછી શનિવારે, રવિવારે બંધ કરીશું, કારણ કે આ લોકોની એક્ઝામ છે, એટલે અમે પછી એક્ઝામમાં ડિસ્ટર્બ નથી કરવા માંગતા. પણ એક્ઝામ જેવી પતશે એટલે ફરી પાછું અમે આ કાર્યક્રમ દર સન્ડે બપોરે 2 વાગે, અમારો ટાઈમ બી ફિક્સ, જગ્યા એ લોકોએ ફિક્સ કરવાની. અને 25-50 માણસો થઈ જાય કોઈ ચિંતા નહીં, બહુ થઈ ગયા આપણા. કારણ કે ઓછા છે પણ આછા નથી, છે ઓછા પણ આછા નથી, એટલું મને પૂર્ણ શ્રદ્ધા છે. એટલે મીરાએ જે પોતાની વાત મૂકી એ ખરેખર ખૂબ સરસ પ્રયત્ન. ભારતી બહુ જ માંદી છે. એની મમ્મીને તે દિવસે, તમે છો એમના મમ્મી? ઓકે, મેં એમની જોડે વાત કરી તે દિવસે. તે કે પપ્પા લેવા આવે છે, માંદી બહુ છે, એમ કે દવા ચાલે છે. મેં એને એમ કીધું તને ખાંસી થાય તો તને મારી ઓફિસમાં સાહેબ એક પેલી આયુર્વેદિક પેલી ગોળી પડેલી હતી, સાહેબ કે દવા લઈ લઈને થાકી ગઈ, એટલી દવા આપી દીધી ડૉક્ટરે, એમ કે. છતાં પણ એને કેટલો પોઝિટિવ પ્રયત્ન, કારણ કે અમે હેમાંગીરીને તૈયાર કરી દીધી, આનું થોડું ઢચું-પચું થયું એટલે. પણ ભારતીએ જે કૃષ્ણની વાત આખી ખૂબ સુંદર રીતે એણે ખરેખર મૂકી છે. પછી યોગિતાએ પણ માણસ મોબાઈલ બની ગયો છે એનો, અને મોબાઈલ આવ્યા પછી માણસ જુઠ્ઠું બોલતો બહુ થઈ ગયો છે, એ વાસ્તવિકતાની વાત કરી. પોઝિટિવ નેગેટિવ વિચારોની વાત કરી. ખરેખર હું 4 બચ્ચાઓને ખરેખર અભિનંદન આપું છું. પ્રિયાંશીએ ખૂબ સુંદર પ્રાર્થના કરી, જાહ્નવીનું એન્કરિંગ
પહેલી જ વાર કરી રહી છે એટલે ખબર નહીં કઈ મિસ્ટેક થાય. છોકરાઓને મેં કહ્યું મિસ્ટેક થાય કોઈ ચિંતા કરવાની, હું બેઠો છું. ભૂલ થાય તો કોઈ ચિંતા નહીં કરવી તમારે, ભૂલમાંથી જ સુધારવું મળશે. એકચ્યુઅલી જાહ્નવીએ મીરાનું નામ બોલવું જોઈએ તો એણે ભારતીનું નામ બોલી દીધું, પણ એવી નાની નાની મિસ્ટેક તો થશે તો જ તો શીખશે નહીં તો શીખશે કેવી રીતે? તમે પ્લેટફોર્મ જ નહીં આપશો તો બાળકો બોલતા શીખશે કેવી રીતે? અને આવતીકાલે બોલવું કમ્પલસરી છે, બોલવું જ પડશે. મને કોઈ પણ બિઝનેસ બતાવો, કોઈ પણ નોકરી બતાવો કે જે બોલ્યા વગર મૌન રહીને ચાલતી હોય. સાધુ થવું હોય તો બોલવું પડે, ભિક્ષાંદેહી કહેવું પડે નહીં. તો આ તો મેઇન વસ્તુ છે. સાયકોલોજી ડિપાર્ટમેન્ટ જ્યારે આવા સંનિષ્ઠ પ્રયત્ન કરતું હોય ત્યારે બાળકોમાં એક શક્તિ ડેવલપ થાય છે. મિત્રો, છેલ્લી વાતની હું પહેલી વાત કરું તો આપનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો, એનો જવાબ આપીશું. જે વાત હેમાંગીનીએ કરી પોઝિટિવ નેગેટિવ વિચારની, એ વિષય ઉપર તમને થોડીક હાઇલાઇટ્સ માત્ર આપી દઉં. વિચારો અટકાવી શકીશું નહીં, આ બરાબર સારી રીતે સમજી લેજો. વિચારો હમણે પણ તમે અહીં બેઠા છો પણ તમારા વિચારો ક્યાંના ક્યાં ચાલી રહેલા. તમે ફિઝિકલી બેઠા છો, મેન્ટલી ભાગ્યે જ આપણે હોઈએ છીએ. શિક્ષકો હંમેશા કે ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ, પણ બાળકો ફિઝિકલી તો બેઠા હોય છે, મેન્ટલી ક્યાંકનું ક્યાંક એમનું મન જતું રહે છે. એટલે વિચારો તો 50,000 થી 60,000 દિવસ દરમિયાન આપણને આવશે જ, તમે અટકાવી શકશો નહીં. બીજું કે એ વિચારોમાં નેગેટિવ વિચારોની સંખ્યા 90 to 95% હશે. એનું મૂળભૂત કારણ એવું છે કે આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ નેગેટિવ છે. બીજી વસ્તુ, ન્યૂઝપેપરમાં બધી મોટે ભાગે નેગેટિવ બાબતો આવતી હોય છે, ન્યૂઝ ચેનલોમાં નેગેટિવ બાબતો આવતી હોય છે, અને આસપાસનું વાતાવરણ, આસપાસના લોકો, કોઈ પણ તમે જુઓ, એક શબ્દ જો પોઝિટિવ નીકળતો હોય તો એ નેગેટિવ વાતાવરણમાં જ્યારે આપણે ઉછરીને મોટા થયા છે ત્યારે નેગેટિવ 90 to 95% વિચારો આવશે 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 અને આવશે. તમે એને અટકાવી કોઈ પણ સંજોગમાં નહીં શકો. પણ હવે રાજની વાત તમને કહી દઉં કે નેગેટિવ વિચારોને કેવી રીતે અટકાવવા. મેં બાળકોને કહ્યું છે કે નેગેટિવ વિચારો જ્યારે આવે ને ત્યારે એ આવે કેવી રીતે? આવે તો મનમાં આવે છે, પણ એ નીકળે ક્યાંથી? તો કે મોઢામાંથી નીકળે છે, બોલવા નહીં. આજથી પ્રતિજ્ઞા કરી લેજો, નેગેટિવ વિચારો આવશે પણ એનું જે માધ્યમ છે ને એ બોલવાનું છે. આપણે નેગેટિવ વિચારો બોલી દઈએ છીએ, આવશે પણ બોલતા નહીં. સિમ્પલ તમને બહુ સાદી ભાષામાં સમજાવું તો, દાખલા તરીકે આ સાહેબના ઘરે હું જાઉં, આજે ગયો, મને ઓળખે છે પર્સનલી, હવે તો મળ્યા એટલે મેં ડોરબેલ વગાડ્યો, એમણે મને જો ઓળખી લીધા, ગાયડા કોલેજના પ્રોફેસર છે, રાઈટ. એમણે દરવાજો નહીં ખોલ્યો, મેં પણ એમને જોયા, એમણે પણ મને જોયા. હું બીજે દિવસ ફરી એમના ઘરે ગયો, ફરી પાછો દરવાજો ખટખટાવ્યો, ડોરબેલ લગાડ્યો, એમણે દરવાજો નહીં ખોલ્યો. એમણે મને જોયો, મેં એમને જોયા. ત્રીજી વખત જાઉં, ફરી પાછો ડોરબેલ વગાડું, એમણે મને જોયો, મેં એમને જોયો, દરવાજો એમણે ના ખોલ્યો. ચોથી વખત જઈશ, કાંતિભાઈ, ચોથી વખતે દરવાજો નહીં ખોલશે, પાંચમી વખત જઈશ નહીં જાઉં, બટ નેચરલ છે. સેમ નેગેટિવ વિચારોનું આવું છે કે તમે એક વખત નહીં બોલશો, બે વખત નહીં બોલશો, 3 વખત નહીં બોલશો, 4 વખત નહીં બોલશો, 5 વખત નહીં બોલશો, એટલે નેગેટિવ વિચારોનું બી માન અપમાન છે કે આ તો હારો બોલતો તો છે નહીં, એને ત્યાં જઈને શું કરું? એટલે ધીમે 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 નેગેટિવ વિચારો તમારા મન મસ્તિષ્કમાં આવતા સંપૂર્ણપણે બંધ થઈ જશે. અને એક વાત નક્કી છે કે જ્યારે નેગેટિવ વિચારો આપણા આવતા બંધ થઈ જશે ને, હું બહુ સ્પષ્ટપણે માનું છું, ઉદાહરણ સહિત મને ખબર છે કે તે દિવસથી આપણા શરીરમાં એક અલગ સુગંધ આવશે. 2 લોકો મેં સુગંધ અનુભવ કર્યો છે. એક તો કે નાના કિડ્સમાં, નાના બાળકને આપણે લેવાનું બહુ જ ગમે, એના શરીરમાંથી એક અલગ સુગંધ આવતી, એક અલગ ઉર્જા આવે છે નાના બાળકમાં. આપણે લેવાનું, આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય, સામે કોઈ માં બેઠી હોય, હાથમાં બાળક કોઈ ખોળા બધા, આપણે લઈને રમાડવાનું આપણને મન થઈ જાય. એક અલગ ઉર્જા અને અલગ સુગંધ એ નાના બાળકમાંથી આવે છે. કેમ? કે ભગવાનની બહુ નજદીક છે, એનામાં હજી કોઈ ઈર્ષ્યા, નિંદા, ટીકા, ટિપ્પણ કશું જ આવ્યું નથી, કોઈ નેગેટિવ વિચાર પણ નથી બાળકમાં, માટેના શરીરમાંથી સુગંધ આવે છે. બીજા મેં જોયા છે, ભગવાન મહાવીર, વર્ષો પહેલાની વાત છે, ભગવાન મહાવીર એક ગામથી બીજે ગામ જતા તો આગલા ગામવાળાને ખબર પડી જતી ભગવાન મહાવીર પધારી રહ્યા છે, એના શરીરમાંથી અલગ સુગંધ આવતી. હવે ભગવાન મહાવીરની વાત તો કેટલા વર્ષો જૂની થઈ ગઈ. હું તમને લેટેસ્ટ વાત કરું, હમણાંની. ગાયડા કોલેજમાં જૈન મુનિ આવ્યા હતા અમારા પ્રવચન માટે, શાંતાદેવી રોડ પરથી જ આવ્યા હતા.
આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના બહુ પ્રિય શિષ્ય એ અમારા ત્યાં આવ્યા હતા, અને એમની સાથે જો અમારી વાત થઈ તો ખરેખર તો માનસો નહીં, એના શરીરને મેં સૂંઘ્યું, એમણે મને ચામડી સૂંઘાવડી આમ હાથની, ખરેખર સુગંધ આવતી. અને તમને બધાને ખબર છે મિત્રોને કે જૈન મુનિઓ 50-50 વર્ષથી દીક્ષા ધારણ કરે છે, એ નહાતા નથી. રોજનું 15 થી 20 કિલોમીટર ચાલે છે, પછીનો તમારી જેમ એમને પણ થાય જ છે, પણ એ નહાતા નથી, માત્ર સ્પંચ કરે છે. મિત્રો, નહાતા નહીં હોવા છતાં આપણે એક દાડો નહીં નહાય તો માય ગોડ આપણી શું સિચ્યુએશન્સ થાય છે ને, નહાવું જ પડે. આ લોકો નહાતા નથી મિત્રો. 50-50 વર્ષથી 60 વર્ષથી જે ગુરુ ભગવંતોએ દીક્ષા ધારણ કરી છે, નહાતા નથી, છતાં પણ શરીરમાંથી સુગંધ આવે છે. એ લોકો પાસે માત્ર 2 વસ્ત્રો છે. તો મેં મુનિશ્રીને પૂછ્યું, અને ખરેખર હું બહુ ધનભાગી છું કે આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના મને સીધા આશીષ પ્રાપ્ત થયા અહીં આદિનાથમાં. અને બીજો હું બહુ સદભાગી છું કે મને જે મા છે, મા સર્વેસર્વી, જે માઉન્ટ આબુમાં એમનો આશ્રમ છે, એ લગભગ 20 વર્ષ તમને મૌન પાડ્યું, અને એમના દર્શન થયા, અને મારા 15 પુસ્તકોનું વિમોચન મેં એમની જોડે અંબાજીમાં જઈને કરાવ્યું હતું, અને મારા 16 પુસ્તકોનું વિમોચન મેં સ્વામિનારાયણના સંતો આચાર્ય સ્વામીના હસ્તે મેં કરાવ્યું હતું. મિત્રો, મેં બીજું કશું જ કોઈ જગ્યાએ મોટા ફંક્શન્સ રાખ્યા નથી 31 પુસ્તકો માટે, પણ મા સર્વેસર્વીના જે આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે એ જબરજસ્ત છે મિત્રો. આચાર્ય ભગવાનના જે આશીર્વાદ પ્રાપ્ત થયા જબરજસ્ત છે. એ લોકોનું કહેવું એવું હતું, જો હું તમને રહસ્ય કહી રહ્યો છું તે, એ લોકોનું કહેવું એવું હતું કે સર, અમને લોકોને ખબર નેગેટિવ વિચાર જ નથી આવતા, અને આ જે સુગંધનો જે જાદુ છે ને એ પોઝિટિવિટીને કારણે આવે છે. એટલે હું આપને 3 જ વાત કહું. એક કે હવે પછી આ ક્ષણ પછી તમે જ્યારે વિચારો ને ત્યારે પાવરફુલ વિચારો, પોઝિટિવ વિચારો અને પવિત્ર વિચારો, ગમે તેનું હોય, અને ગમે તેવી ઘટના બની જાય તેમાંથી પણ પોઝિટિવ વિચારવું. બાકી મોટે ભાગે આપણે એટલું બધું નેગેટિવ વિચારીએ છીએ, અને કદાચ આપ સૌને ખબર હશે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ 24/7 ચાલે છે, અને જેટલા નેગેટિવ વિચાર કરશું આપણા જીવનમાં નેગેટિવ ઘટનાઓ બનતી જશે. આ સાયકોલોજીકલ સત્ય છે અને વૈજ્ઞાનિક સત્ય છે, પ્રમાણભૂત બાબત છે કે જેવું વિચારશું એવા જ સ્વામી વિવેકાનંદ કહે છે તેમ બનશું આપણે. એટલે હંમેશા 3 વસ્તુ ધ્યાન રાખી: પાવરફુલ વિચારીએ, પોઝિટિવ વિચારીએ, પવિત્ર વિચારીએ, અને હંમેશા લોકોનું સારું કરીએ. અને એટલા માટે બાળકોને તમારી ગેરહાજરી મેં તો કીધું છે કે દીકરા, પપ્પા મમ્મી જે તમને પૈસા પોકેટ મની આપે તેમાંથી 5 રૂપિયા રોજ અથવા અઠવાડિયામાં 5 રૂપિયા તમે કોઈ પણ ભિખારીને, કોઈ પણ ગરીબ વ્યક્તિને 5 રૂપિયાનું ગ્લુકોઝનું બિસ્કિટનું પેકેટ તોડીને ખવડાવજો, હાથમાં હાથ આપીને ખવડાવજો. સેવાનું એક કર્તવ્ય કર્મ એવું કરો કે જેમાં આપણો કોઈ સ્વાર્થ, નિસ્વાર્થ ભાવે એક કામ કરો દિવસનું. તમે ગાયને રોટલી આપો, કૂતરાને રોટલી આપો, કબૂતરને ચણ નાખો, કંઈ પણ સેવાનું એક કામ કરો. કારણ કે આપનાર મહાન છે, લેનાર મહાન નથી મિત્રો. અને હંમેશા આપણે આપનાર બનીએ, આ સંસ્કાર છે મિત્રો. અને ગારડા કોલેજ એ બહુ પુણ્યનું અને પવિત્ર કામ કરે છે કે બાળકોને સંસ્કાર આપવાનું. શિક્ષણ કદાચ ઓછું હશે તો ચાલશે, મારો કોન્ફિડન્સ બહુ ગજબનો છે મિત્રો. શિક્ષણ થોડું ઓછું ચાલશે, શીખી લેશે, પણ સંસ્કાર એક બી ઓછો નહીં ચાલે. કારણ કે શિક્ષિત હોય અને સંસ્કારી નહીં હોય, એટમ બોમ્બ એ હાઇડ્રોજન બોમ્બ અને એટમ બોમ્બ કરતાં પણ ખતરનાક માણસ છે. આટલી વાતો કરીને આપનો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન આપ પૂછી શકો છો, પણ હું વિદ્યાર્થીઓને ખરેખર બિરદાવું છું કે આપણો પહેલો જ પ્રયત્ન ચકલી પ્રયત્ન હતો, પણ બહુ જ સુપર્બ હતો પ્રયત્ન. એટલે ખરેખર મને બહુ જ આનંદ થયો. ફરી એકવાર મીરાને, ભારતીને, યોગિતાને, હેમાંગીનીને, ઇવન પ્રિયાંશીને અને જાહ્નવીને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઓછા છે પણ આછા નથી, એ કલ્પના સાથે કદાચ આપણે નેક્સ્ટ ટાઈમ પલસાણા મળીએ. તમે માનશો નહીં, પલસાણામાં જ્યારે કાંતિભાઈ વાત થઈ, સાંભળવા છે એ વાત છે. મારા દીકરા દીકરીઓ કે પલસાણા ગયા, પલસાણાના લોકલ જ છે એ લોકો. પલસાણા ગયા હતા, એમને કીધું આહિર સમાજની વાડી ભાડે લેવા ગયા. એટલે ભાડે એટલે વાત કરવા ગયા, ભાઈ સમાજની વાડી તમે આપશો ને, અમે 50-100 માણસો ભેગા કરીશું. તો પૂછ્યું કે શું છે પ્રોગ્રામ? એટલે કે ભાઈ અમે ગારડા કોલેજમાંથી આ મનોવિજ્ઞાન વિભાગ દ્વારા અમે આ બધું કાર્યક્રમ કરવાના છે, અને ગુર્જર સર આવશે. તો સાહેબ તો માનશો નહીં, ખાલી નામ બોલ્યા ને એટલે એ લોકોએ કીધું 1 પણ રૂપિયો ભાડું નહીં જોઈએ. ગુર્જર સાહેબ આવતા હતા, આપણું અહોભાગ્ય, 1 રૂપિયો ભાડું જ જોઈતું આપણે. તમે એમ જ આવવાના, અમે માણસે 300 લઈ આવશું. અમે આહિર સમાજવાળા માણસ, કારણ કે
એમના પલસાણાના આખા સુરત જિલ્લાના અહીર સમાજ લગભગ 5000 અહીર સમાજના લોકો ભેગા થયેલા, ત્યાં અમે પ્રવચન આપેલું. એ લોકો એટલા બધા પ્રકાશિત થઈ ગયેલા કે ગુર્જર સર આવે છે ને તો અમે માણસો લાવશું, તમે ચિંતા નહીં કરતા. ત્યાં પેલા ટીચરને વાત કરી, ટીચર શિક્ષક કે અમે અમારા સાયકોલોજીના 11-12ના છોકરાને મોકલી આપશું એમ કે, અને અમે લોકો બધા આવશું. મિત્રો, આજે ક્રેડિટ અશ્વિનભાઈએ પણ ઘણી બધી વાત કરી. ખરેખર મારામાં કશું જ નથી. એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે બોલાવે છે તે બોલું છું. હું તો માત્ર ખાલી છું, મને કશું જ બોલતા નથી આવડતું. પણ ભગવાનની બહુ મોટી કૃપા છે અને કદાચ એના 10-10 હાથ હશે એને કારણે જે કંઈ બોલાવે છે તે બોલું છું. બાકી મને કંઈ જ આવડતું નથી બોલતા. હું ખાલી વાંસળી, જેમ પેલી વાંસળી કેમ ખાલી હોય તેમ વાગે, એના જેવું છે. કારણ કે બાકી મને કંઈ બહુ એટલું બધું આવડતું હોય તેવું કશું નથી. યસ, તમે કંઈ કહેતા હતા યાર? કંઈ બેસીને જ કહો, વાંધો નહીં. હા હા, શ્યોર. સો થેન્ક યુ. તમારો કોઈ પ્રશ્ન હોય તો લઈ લો. ચાલશે, રેકોર્ડિંગ નહીં કરશો તો? કાર્યક્રમમાં આવ્યા અને આપણો વિષય છે તમારો સાયકોલોજી, બરાબર ને, મનોવિજ્ઞાન. એટલે મન ઉપર તો આપણે જેટલું બોલીએ એટલું ઓછું છે. એમાં જેટલા ઊંડા ઉતરીએ ને આપણે ઉતરતા જ જઈએ. આવ્યા, મને લાગ્યું કે હોલ ભરાઈ જશે. પછી બહેનોએ વાત કરી તેમ 25 જ જણા, એટલે આ એક નેગેટિવ વિચાર. પણ કાર્યક્રમ માણ્યો અને વિચાર્યું કે 25 લોકો છે, એટલે આ એક આપણો પોઝિટિવ વિચાર છે કે ભાઈ 25 કે 35 જણા તો આપણને સાંભળવાવાળા જ છે. એટલે કેટલા લોકો આપણને સાંભળે છે એ મહત્ત્વનું નથી, પણ આપણે બોલીએ છીએ પ્લેટફોર્મ પર આવીને એ આપણા માટે મહત્ત્વનું છે. કોલેજના અધ્યાપકોનો જે પ્રયત્ન છે, એમને એ લોકોએ જે માર્ગદર્શન આપ્યું અને છોકરીઓએ તૈયાર કર્યું અને આટલા સરસ વિચારો જે રજૂ કર્યા એ ખૂબ સરસ છે. મને તો બહુ ગમ્યું. કહેવામાં આવ્યું કે કોઈ વાલીએ બોલવું હોય તો 5 મિનિટ આપી, પણ મને લાગ્યું કે કોઈ બીજા વાલી પહેલાં બોલે પછી હું બોલું તો સારું એમ, પણ ચાન્સ જતો રહ્યો. પણ છતાં બી પછી વિચાર આવ્યો કે ભલે આપણે એટલે દૂરથી આવ્યા છે અને આપણે એક વાલી તરીકે આવ્યા છે અને આટલું સરસ કાર્યક્રમ થતો હોય. કાર્યક્રમ બહુ જ સરસ છે, બહુ જ સરસ છે, બહુ જ સરસ છે. કારણ કે પ્લેટફોર્મ પર આવીને બોલવું ને સર, એટલે બહુ અઘરું કામ છે. કારણ કે સ્કૂલનું પ્લેટફોર્મ હોય, શાળાનું પ્લેટફોર્મ હોય, આપણે આપણી લાઈફમાં છે ને દરેક પ્લેટફોર્મ પર જતા હોઈએ, બરાબર ને? સ્કૂલમાં, કોલેજમાં, પછી કોઈ સામાજિક કાર્યક્રમો હોય તો પ્લેટફોર્મ પર જઈને આપણે બોલીએ તો એ આપણા અલગ અલગ પ્લેટફોર્મ છે કે ભાઈ સ્કૂલનું પ્લેટફોર્મ છે, કોલેજનું છે, સમાજનું છે, આપણા મિત્ર વર્તુળનું છે, બરાબર ને? એટલે આ એક આપણી કોલેજનું પ્લેટફોર્મ છે. પણ આપણે આપણી લાઈફમાં ઘણા બધા પ્લેટફોર્મ પર બોલવાનું હોય. સમજો કે કુટુંબમાં કંઈ સમસ્યા હોય કે કંઈ પ્રસંગ હોય તો આપણે એની ચર્ચા કરવાની હોય, તો એ આપણું કુટુંબનું એક પ્લેટફોર્મ છે. સામાજિક લેવલે કંઈક કાર્યક્રમ હોય કે ભાઈ કોઈના લગ્ન નક્કી કરવાના હોય કે પછી કંઈક બીજી સમસ્યા હોય એના માટે મળ્યા હોય તો એ આપણું સામાજિક પ્લેટફોર્મ છે, બરાબર ને? એટલે કહેવાનું તાત્પર્ય છે કે આપણે અલગ અલગ પ્લેટફોર્મ પર બધાએ બોલવાનું જ હોય. સરે કીધું તેમ બોલ્યા વગર તો ચાલતું નથી. એટલે બોલવું તો પ્રત્યેક વ્યક્તિને પડે. અને શું બોલવું, આપણે શું બોલીએ તે મહત્ત્વનું નથી, પણ આપણે કેવું બોલીએ એ મહત્ત્વનું છે. સમજો કે અહીંયા આવીને હું ગમે તે ગોળા મારું કે કોઈની ટીકા કરું કે સરને કેમ તમે કંઈ પ્રયત્ન નથી કર્યો, અહીં 500 લોકો હોવા જોઈએ, તો એ મારી નેગેટિવિટી છે, બરાબર ને? તો એ ખોટું છે એમ. એટલે આપણે શું બોલીએ એ મહત્ત્વનું છે. આપણે સમાજમાં પણ કંઈ રજૂઆત કરીએ તો સમાજના લોકો કે નહીં ભાઈ આ ભાઈની વાત બહુ સરસ, આ પ્રોબ્લેમ છે, સમાજના આ ભાઈને બોલાવો, પેલા વડીને બોલાવો. આપણે આવું ક્યારે કહીએ તો કે એમના પોઝિટિવ વિચારની આપણને ખબર હોય તો. એટલે પોઝિટિવ બોલવું એ આપણા માટે બહુ મહત્ત્વનું છે. ભાઈ કીધું તો નેગેટિવ વસ્તુ માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો કે મારે ગાળ શીખવી છે તો એના માટે મારે કોઈ ક્લાસ નથી લેવાના. પણ મારે શ્લોક બોલવો હોય તો મારે
પ્રયત્ન કરવો પડે. એટલે નેગેટિવિટી માટે કોઈને કોઈ દિવસ કંઈ પ્રયત્ન કરવો જ પડતો નથી, પણ પોઝિટિવ વાત માટે હંમેશા આપણે પ્રયત્ન કરવો પડે. અને આપણું જે મન છે ને, જેવી રીતના આપણા બધા ઓર્ગન છે, હાર્ટ છે, આંખ છે, લીવર છે, કિડની છે, આ બધા ઓર્ગન છે, પણ મન નામનું જે ઓર્ગન છે ને એ ઓર્ગન નથી. એ ભગવાને આપેલી આપણને એક એવી ભેટ છે કે જેને આપણે જોઈ શકતા નથી. સમજો કે કોઈ માણસ હોસ્પિટલમાં એક્સપાયર થઈ ગયો અને એને ચેરી ફાડીને જોવામાં આવે તો મન નામનું કોઈ ઓર્ગન આપણને મળતું નથી. પણ આપણી લાઈફમાં સૌથી મહત્વનું જો કોઈ ઓર્ગન હોય ને તો તે આપણું મન છે. કારણ કે આપણે વિચારીએ કે મારે આજે 4 વાગે ઉઠીને વાંચવું છે, તો આપણી બુદ્ધિ આપણને એવું કહે કે મારે 4 વાગે ઉઠીને વાંચવું છે, પણ આપણું મન આપણને એમ કહે કે હજુ 5 મિનિટ સૂઈ લેવું. બરાબર? એટલે આપણું જે મન છે ને તે હંમેશા એવું જરૂરી નથી કે આપણે સારા દ્રષ્ટિ લઈ જાય. તો તેવા સમયે સર આપણે બુદ્ધિથી નિર્ણય લેવો પડે. એટલે મન અને બુદ્ધિ આ બે આપણા જીવનના બહુ અગત્યના ભાગ છે. એટલે મનને હંમેશા આપણે કેળવવું પડે અને બુદ્ધિને આપણે ખીલવવી પડે. અને બુદ્ધિને ખીલવવા માટે આપણે સારા મિત્રો સાથે ફરવું પડે, સારા વિચારો સાંભળવા પડે, સારા પુસ્તકોના મિત્ર આપણે બનવું પડે. એટલે સારું મને ક્યાંથી મળે એ મારે વિચારવું પડે, અને એ વિચારવાનું કામ બુદ્ધિનું છે. મન આપણને એમ કે સત્સંગ ચાલતો છે, ના સિરિયલ જોઉં, તો તે સમયે આપણી બુદ્ધિ આપણને શું કહે? આપણી બુદ્ધિ આપણને એમ કે સિરિયલ જોઉં. ના સોરી, મન આપણને એવું કહે કે હું સિરિયલ જોઉં, ને બુદ્ધિ એમ કે હું સત્સંગમાં જાઉં. સત્સંગમાં જાઉં તો સારું, અને મન એમ કે બીજી વખત સાંભળી લેજે. તો તે સમયે આપણે કોનું માનવું એ મહત્વનું છે. એટલે બહુ સરસ વાત કરી, વધારે સમય આપણે નથી લેતા, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણા જે મન અને બુદ્ધિ છે ને એ મન બુદ્ધિને હંમેશા આપણે ખીલવવા જોઈએ. અને ભગવાને આપણને આપેલી જે આ ભેટ છે ને, તો ભગવાન તરફથી જે મળેલી વસ્તુ છે ને સર, હંમેશા તમે જોજો, આપણને આપણે ઘરમાં કોઈ વસ્તુ લાવીને મૂકીએ તો આપણે એની પૂજા કરીએ કે નહીં કરીએ? કેમ? તો કે ભાઈ ભગવાન તારી કૃપાથી મને મળ્યું છે. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં આ છે. આપણે કપાળે ચાંદો પણ શા માટે કરીએ? તો કે ભગવાને આપેલી બુદ્ધિનું મારે પૂજન કરવું જોઈએ. અને ભગવાન તરફથી મળેલી જે ભેટ છે તો એનું પૂજન એટલા માટે કરીએ કે પૂજન કરીએ તો આપણે એને સારા રસ્તે વાપરીએ, એ સચવાય. તેથી મન પણ એક એવી વસ્તુ છે કે જે આપણને ભગવાને આપેલું છે. તો એ મનને મારે પાવરફુલ બનાવવું હોય, પ્રગમનશીલ બનાવવું હોય, સારું બનાવવું હોય, તો એ મનને મારે કેળવવું પડે. એટલે એ મનને કેળવવા માટે આપણે આપણા શિક્ષકો કહે તેમ કરવું જોઈએ, આપણા પૂર્વજોએ કંઈ સારું કીધું હોય તે કરવું પડે, આપણા આધ્યાત્મિક જે સંતો છે, ઋષિઓ છે, એ લોકોએ જે કીધું હોય તે રસ્તે આપણે ચાલવું પડે. એટલે સારું બનવા માટે હંમેશા સારું વિચારતા જ રહેવું પડે. એવું નથી કે ચલો આજે એક ટોપલા ભાઈને સારા વિચાર કહી દીધા એટલે આપણે જિંદગીભર તે જ પ્રમાણે ચાલશું એવું જરૂરી નથી. પણ સારા રસ્તે ચાલવા માટે જેવી રીતના સરે વાત કરી તેમ આપણે તો રોજ નાહવું પડે. રોજ નાહીએ તો આપણા શરીરની દુર્ગંધી જાય. તેમ આપણા મન અને બુદ્ધિને પણ નવડાવવા માટે આપણે સારા વિચારો જેને નવડાવીએ તો આપણા મન અને બુદ્ધિ જે છે ને તે સતત સારું વિચારે. એવું નથી કે ચાલ દર રવિવારે હું સારું વિચાર લેવા અને પહેલી તારીખે વિચારે અને આખો મહિનો તે રીતના ચાલે, એવું થતું નથી. રોજે રોજ આપણે એ કરવું પડે, રોજ આપણે ભગવાન આગળ બેસવું પડે, રોજ આપણી જે બુદ્ધિ છે એને આપણે સારા રસ્તે લઈ જવા માટે એ કરવું પડે. બની શકે આજે હું નક્કી કરું કે ભાઈ મને વ્યસન છે, આજથી હું દારૂ નથી પીવાનું, 10 દિવસ નહીં પીવું, પણ 11મી દિવસે મને કોઈ મળે, ચાલ જરાક ફરવા જઈએ, અને કોઈ આ જરાક લઈ લે નહીં, તો તે સમયે શું થવાનું છે? આપણે એ વસ્તુ પકડી જ લેવાના છે. એટલે સારી વસ્તુને પકડવા માટે હંમેશા આપણે સારા રસ્તે સાતત્યથી જો ચાલીએ ને તો આપણે આપણા મન બુદ્ધિને પેલું એ કરી શકીએ. એવું જરૂર નથી સર કે બધા જ છોકરા ભણીને કંઈક ઓફિસર કે શિક્ષક બને, પણ આપણે ભણીએ અને સારા રસ્તે ચાલીએ તો આપણે કંઈક સારા બનીએ. બાકી કંઈ નહીં કરીએ તો કંઈક ને કંઈક તો બની જ જવાના છે. બરાબર ને? છેલ્લે ગૃહિણી બનીએ, કાં ખેડૂત બનીએ, કે ડાકુ બનીએ, પણ સારા બનવા માટે આપણે સતત પ્રયત્ન કરવો પડે. એટલે આપણે છેલ્લે એવું કહીએ કે આપણે બધા પ્રયત્નશીલ રહીએ અને જ્યાં જ્યાં જરૂર પડે તો આપણો સ્ટાફ છે એમનું આપણે માર્ગદર્શન લઈએ. બરાબર ને? સમય વધારે લેવાઈ ગયો છે
બરાબર. નમસ્કાર. એક સમય હતો જ્યારે મેં મારી હિંમત હારી ચૂકી હતી કે મેં કંઈક કરીશ કે કંઈક એવું. મારા મમ્મી પપ્પા માટે મારી નવી બેન મેં હિંમત કરી કે મેં મનોવિજ્ઞાન ભણીશ. મને નહીં ખબર હતી મને કેવા શિક્ષકો મળશે, મેં કેવી જગ્યા પર જઈશ, કેવી રીતે મારા સપનાઓનું ને સક્સેસ પામીશ. એમ અચાનક જ મારી નવસારી ટાઈગર કોલેજમાં આવવાનું થઈ ગયું અને મારે સૌપ્રથમ ઇન્ટરવ્યુ ગુજરાત સર જોડે હા મુલાકાત થઈ. ત્યારે જ સર જોડે પહેલી વાતચીતમાં મને એટલું થઈ ગયેલું કે એવું એકદમ આશા જાગી કે મેં મારું સપનું પૂરું કરી શકીશ ને આજે મેં અહીંયા પોલીસ શકું છું એ મને આવી હતી એકચ્યુઅલી સાયન્સમાં ખૂબ સારા માર્ક્સ હતા, ખૂબ સારા ટકા હતા સાયન્સમાં. તો એને પપ્પાએ જીત કરી કે મારે મનના વિજ્ઞાન ઉપર જ ભણવું છે, મનોવિજ્ઞાન મારે ભણવું છે. એટલી જીત કરી છોકરીના ફાધર લઈને ખબર નહીં જોગાનું છે કેવું હતું કે એ ગાયડા કોલેજમાં જ એ આવ્યા અને જેવા કોલેજમાં આવ્યા તે બેસાડ્યા અને મેં અમને કીધું હતું કે આજથી મારી પૂરી તમારે જરા ચિંતા કરવી નહીં, કીધું હતું આપણે. અને દીકરીના સાયન્સમાં આટલા બધા મેં માર્કશીટ જોઈ, સાયન્સમાંથી ડાયરેક્ટ આર્ટ્સમાં આવી ગઈ નો. એટલે વિચાર કરો કે એણે કેટલું મોટું પગલું ભર્યું. અને મને પૂરી શ્રદ્ધા, હું વારંવાર ક્લાસમાં કહું કે સાયન્સવાળા 2-3 છોકરાઓ મારી પાસે છે અને તે લોકોએ જોગાનું કહું તો સાયકોલોજી લીધું છે. એટલે મારી અલ્ટિમેટલી રિસ્પોન્સિબિલિટી થાય કે એ બાળકોને મારે ઘડવા છે, ચડવા છે. અને તમે જોઈ શકો છો કે એ બોલશે આજે આટલું સુંદર બોલે, આવતીકાલે એની કરતાં વધારે સુંદર બોલશે. અને હું તો બહુ જ કોન્ફિડન્સથી કહું છું કે મારા છોકરાઓ મારી કરતાં ગ્રેટ અને બહુ જ સુપર બોલે છે. મને શ્રદ્ધા છે કે પહેલો પ્રયત્ન છે, કાલે બીજો સારો પ્રયત્ન કરશે, પરમદાડે કરશે. આજે 25ની વચ્ચે બોલ્યા, કાલે 250ની વચ્ચે બોલશે, પરમદાડે 5000ની વચ્ચે બોલી શકશે. કારણ કે મારું કામ જ આત્મવિશ્વાસ આપવાનું છે. અને આ લોકોને હંમેશ માટે ક્લાસમાં 1-1 મિનિટ આપું સાહેબ, પૂછો આપું જ 1-1 મિનિટ. છેલ્લી એ લોકો યાદ નહીં કરતા, એ લોકોની ભૂલ. બાકી હું કહું છેલ્લી 5 મિનિટ મને યાદ કરાવવાની, 1 મિનિટ બોલવાનું દરેક છોકરાઓએ. 5 વિદ્યાર્થી રોજ 5 મિનિટમાં 1-1 મિનિટ 5 વિદ્યાર્થી બોલવાનું, 5 મિનિટ બોલવાનું ખાલી. 1 મિનિટ બોલવાથી શું ફાયદો થઈ શકે છે એ બહુ જ મોટી વાત છે મિત્રો. કારણ કે આત્મવિશ્વાસ જે આવે છે ને એ ક્યારે આત્મવિશ્વાસ બજારમાં વેચાતો નથી મળતો. સ્ટેજ ઉપર બધા એમ બોલે, પણ સ્ટેજ ઉપર બોલવાનું આવે ત્યારે અચ્છા પસીનો થઈ જાય, રાઈટ. પણ એ લોકો કરે છે, મારા બાળકો, એ વાતની મને શ્રદ્ધા છે. એટલે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જરા બી ચિંતા નહીં કર, નથી ઓલ ધ બેસ્ટ. 2 મિનિટનો સમય લઈશ બધાનો. આજે સૌ આપણે એક એવા વિદ્યાધામની અંદર બેઠા છીએ કે જે આ વિદ્યાલયને વિદ્યા મંદિર કહીએ છીએ. અને આપ સૌ વિદ્યાના પૂજારી છો, વિદ્યાના ઉપાસક છો. એવા સર્વેને એક નાની માહિતી આપવા માગું છું કે જે આ વિદ્યાલય છે એ વિદ્યાભારતી તરીકે આજે પ્રચલિત છે. તો વિદ્યાભારતી શિક્ષણ ક્ષેત્રે શું કામ કરી રહ્યું છે? જેમ આપણે જાણીએ કે નાનું બાળક થાય એટલે માતા પિતાને ચિંતા હોય, 3 વર્ષનો થાય એટલે હું એને ક્યાં પ્રવેશ મેળવીશ, કેવું ભણાવીશ, આ જ ચિંતા કરતા હોય. આપણે ખરેખર ક્યારેય એવું નથી કે આનું મન કેવું કેળવાશે, એનું બાળપણ ક્યાં કેવું સારું થશે એવી ચિંતા નથી કરતા. એ ક્યાં સારું ભણાવશે આવી ચિંતાથી સતત વાલીઓ ચિંતાગ્રસ્ત હોય ને એવું જ વિદ્યાલયની શોધમાં હોય છે. પરંતુ જે અહીંયા આ વિદ્યાલયમાં જે શિશુ વાટિકા ચાલે છે કે જે બાળક 3 વર્ષ થાય પછી એમને પ્રવેશ આપીએ છીએ, 3 વર્ષ, 4થું વર્ષ, 5મું વર્ષ અને હવે સરકારે એમાં 6થું વર્ષ ઉમેર્યું છે. આ શિશુ વાટિકામાં કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ નથી, એટલે કે પાઠ્યપુસ્તક નથી, પીરિયડ નથી, પરીક્ષા નથી. છતાં પણ બાળકોનો, શિશુઓનો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, ભગવાને આપણે 5 જ્ઞાનેન્દ્રિય આપી છે, 5 કર્મેન્દ્રિય આપી છે અને 11મું ઇન્દ્રિય મન આપ્યું છે. તો આ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો વિકાસ થાય અને 11મી ઇન્દ્રિય મનનો વિકાસ થાય એવા આ 3 વર્ષ સુધી એ લોકો એમાં અભ્યાસ કરે છે. અભ્યાસ શું? તો ક્રિયાકલાપો જ છે. વ્યવસ્થાઓમાં એને ક્રિયા આધારિત બધું કરવાનું છે. બાળકને પ્રેમ, આનંદ અને સ્વતંત્રતા આ ભરપૂર આપવામાં આવે છે. બાળકનું સંસ્કાર અને ચારિત્રનું ઘડતર થાય એવા પ્રકારના જે બધા ક્રિયાકલાપો હોય છે.
ભગવાને બધાને જુદી જુદી ક્ષમતાઓ આપી છે. એ ક્ષમતાઓનો વિકાસ કેવી રીતે થાય એ પ્રકારે એમને મુક્ત વાતાવરણ આપવામાં આવે છે. એટલે નામ આપ્યું છે અહીંયા શિશુ વાટિકા. ક્યારેક તમારે આવો જો અનુભવ કરવાનો કે ખરેખર બાળકોનું બાળપણ કેવું હોય. આપણે તો ઘણા બધા ભૂલ કરી બેઠા કે આપણે ગમે ત્યાં બાળકને મૂકી દીધું અને એક કૂટાતું અત્યારે ગારડા કોલેજમાં પહોંચી ગયું હોય. પરંતુ ખરા અર્થમાં જો હવે આપણે કોઈને સમાજને દિશા દર્શન કરવું હોય, યોગ્ય માર્ગદર્શન દેવું હોય કે બાળપણનું શિક્ષણ કેવું હોય, તો આ વિદ્યાલયની શિશુ વાટિકા જોવા માટે આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે. 1 થી 8 ધોરણની અંદર પણ સરકારી પાઠ્યપુસ્તકો નથી ભણાવતા. આપણા જીવન દર્શન આધારિત શ્રીમદ ભગવદ્ ગીતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી લખેલું એકાત્મ માનવ દર્શન, આ 2 ગ્રંથોના આધારે આખો અભ્યાસક્રમ બનાવ્યો. જેમાં વિષયો બધા આવે છે પણ એ આપણા જીવન દર્શન આધારિત, ક્રિયા આધારિત વિષયો વધારે છે બધા. તો આ વ્યવસ્થા ક્યારેક તમને એમ થાય કે મારે જોવી છે, જાણવું છે, ઇન્ટરેસ્ટ હોય તો તમને સવારે 8 વાગે વિદ્યાલયની શરૂઆત થાય. વિદ્યાલયની શરૂઆત યજ્ઞથી થાય. સૌ પ્રથમ યજ્ઞ થાય, પછી સરસ્વતી માતાની વંદના થાય અને પછી એનો બીજા ક્રિયાકલાપો શરૂ થતા હોય છે. તો આ જોવા માટે આપ સર્વેને આવું વિદ્યાધામ, વિદ્યા મંદિર જોવા માટે મેં આ ટૂંકી માહિતી આપી છે. કેમ કે અત્યારે સમય ઘણો બધો થઈ ગયો છે, બધી લાંબી વાતો નથી કરવી. અને વિદ્યાર્થી મિત્રોને જો આના વિશે વિશેષ જાણવું હશે તો પછી અત્યારે 15, 20, 30 મિનિટનો સમય આપીશું તમને. આટલું તમારી સમક્ષ કેવું હતું કે ખરેખર આ શિશુ વાટિકા એક માણવા જેવી છે, જેના થકી આપણે સમાજના અન્ય લોકોને કહી શકીએ ખરેખર બાળકનું બાળપણ કેવી રીતે ખીલવવું જોઈએ એ જોવું અને જાણવાનું છે. અસ્તુ. વિધિ જાનવી કરશે જ, પરંતુ મારા બાળકોએ, મીરાએ અને ભારતીય લોકોએ નક્કી એવું કર્યું કે સર અમે નવસારી નગરપાલિકા સ્કૂલમાં જઈને કહીશું. અને નગરપાલિકાના સ્કૂલના આજે પણ કોઈ ત્યાં પ્રોગ્રામ હતો એટલે મેં ત્યાં આચાર્ય મેડમને ફોન કર્યો, હેમા મેડમને, કે મારા વિદ્યાર્થી આ રીતે કન્સેપ્ટથી રાખવા માંગે છે પણ કે સર અમારે ત્યાં પ્રોગ્રામ છે એટલે રાખી શકીએ એમ નથી. એટલે મેં સીધું કાંતિભાઈને ફોન કર્યો, કારણ કે મારા અંગત મિત્ર છે. કે આ શાળામાં, આ વિદ્યાધામમાં હું ઘણી બધી વખત પ્રવચન માટે આચાર્યો, પ્રાચાર્યોના અને ઘણા બધા અધ્યાપકો માટે આવી ચૂક્યો છું અહીંયા આગળ. એટલે મેં કાંતિભાઈને ચોક્કસ કહીને, એટલે ખરેખર અંતઃકરણપૂર્વક કાંતિભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. કારણ કે એક ખાલી નહીં સર તો પણ એક સંયુક્ત બોલથી 2 વાગ્યાથી મારી દીકરીઓ 12:30 વાગ્યાની આવી ગઈ. મને ફોન કર્યો કે સર કાંતિ સરને ફોન કર્યો છે, આવ્યા નથી. મેં કહું એમનો સામે જ બંગલો પકડ, ત્યાં આગળ છે. એટલે આટલો આત્મવિશ્વાસથી મારા અંગત સંબંધ છે. એટલે હું કહી શકું કે કાંતિભાઈને એક જ બોલથી ખરેખર એમણે આપણને આખો હોલ આપ્યો. અને રવિવારનો દિવસ એમણે પણ પોતે આપણા 2-3 કલાક જોડે આપ્યા. એટલે ખરેખર હાર્દિક આભાર માનું છું, કારણ કે આવા વ્યક્તિ મળવાને એ વ્યક્તિ વિશેષ કહેવાય છે મિત્રો. બાકી આજે કોને સમય છે, કોના માટે. એટલે મારા બાળકો માટે સમય આપ્યો તે બદલ કાંતિભાઈ ખરેખર, અને આપનું આ સંસ્થા આપવા બદલ ખરેખર હું હૃદયપૂર્વક ગારડા કોલેજ પરિવારથી આપનું ખરેખર ઋણી છું. ધન્યવાદ. આ કાર્યક્રમને વિરામ આપતા હું એ જ કહીશ કે લોક જાગૃતિના કાર્યક્રમનું અમે પહેલું પગલું ભર્યું છે. આવા પ્રોગ્રામ અમે કરતા રહીશું અને શીખતા રહીશું અને લોકોમાં જનજાગૃતિ લાવવા અને મનોવિજ્ઞાન વિશે જાણકારી લોકોને મળી રહે તેવા પ્રયત્નો કરતા રહીશું. તો હું એસબી ગારડા કોલેજ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ અને અમારા આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મવીર ગુર્જર સર, ડૉક્ટર અશ્વિન શર્મા સર અને તૃષાબેન વસીનું હું ખૂબ આભાર માનું છું. જે વિદ્યાર્થીઓએ અહીંયા વક્તવ્ય રજૂ કર્યું અને તેમના વાલીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તેમનો કિંમતી સમય ફાળવ્યો, અને તેમજ રિપોર્ટર ફોટોગ્રાફી કરનાર અંકિતભાઈ પટેલ, નોન ટીચિંગ સ્ટાફ તરીકે હાજર રહેનાર મિલનભાઈ રાઠોડનો પણ હું અત્રે આ પ્રસંગે ખૂબ આભાર વ્યક્ત કરું છું.